આજનો આપણો ટોપિક છે પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુતમાં જોવા જઈએ તો ટેક્સ્ટબુકમાં અમુક કોન્સેપ્ટ તો મોટાભાગના આપણે એનસીઈઆરટીનું જે લેક્ચર્સ જોતા હશું એમાં ક્લિયર થઈ જ રહે, પણ સિવાય અમુક થોડાક ડિફરન્ટ ટોપિક હશે, ડિફરન્ટ કોન્સેપ્ટ હશે જે સમજવા નીટ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે બહુ જરૂરી છે. તો એવા કોન્સેપ્ટને આપણે અહીંયા વધારે ચર્ચા કરીશું. હું માનું ત્યાં સુધી એકવાર અહીંયા જેટલા ટોપિકને આપણે સમજવાના છે એનો એક આઈડિયા લઈએ. તો પહેલા તો કરંટ ઇલેક્ટ્રિસિટીનો થોડું ઇન્ટ્રોડક્શન વિશે થોડી વાત આવશે કે એમાં કઈ રીતે પ્રોડ્યુસ થાય છે, કોના કારણે પ્રોડ્યુસ થાય એની વાત આવશે. નેક્સ્ટમાં થોડું કરંટ વિશે વાત કરીશું, પ્રવાહ કઈ રીતે રજૂ થાય, પ્રવાહના કેટલા ઇક્વેશન બને, કઈ રીતે એક્ઝામ્પલ એના સોલ્વ થાય છે. એક રેઝિસ્ટન્સનો ટોપિક આવશે, અવરોધનો. ત્યારબાદ આ બે અગત્યના લો નિયમ આવે છે, કિર્ચોફ વોલ્ટેજ લો અને કિર્ચોફ કરંટ લો, જે નેટવર્ક સોલ્યુશન માટે યુઝ થશે, સર્કિટ સોલ્યુશન જેને કહીએ છીએ. બીજું પછી સેલનું કોમ્બિનેશન થશે, 2-3 બેટરી ભેગી જોડાય, અલગ અલગ રીતે પાછો રેઝિસ્ટન્સ આવે, એ કોમ્બિનેશન આપણે સોલ્વ કરીશું. વેસ્ટર્ન બ્રિજ, મીટર બ્રિજના ટોપિકને સમજવાનો ટ્રાય કરીશું. ત્યારબાદ પોટેન્શિયોમીટરનો એક ટોપિક છે, એને આપણે ચેક કરીશું. બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નાના મોટા આવતા હોય તો એ એક વાર જોઈ લઈશું, અને થોડા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આના જોઈશું કરંટ ઇલેક્ટ્રિસિટીના. ત્યારબાદ છેલ્લે રેઝિસ્ટન્સ કેપેસિટર્સનું કોમ્બિનેશન, સ્થાયી અવસ્થા અને શરૂઆતની અવસ્થામાં બંનેમાં આપણે ચેક કરી અને આ બંનેનું કોમ્બિનેશન ચેક કરીશું. તો હું માનું કે ચેપ્ટર ઘણું મોટું છે, પણ એક સીધા અર્થમાં કહું કે ચેપ્ટરને જો શાંતિથી સમજશો અને ક્લિયર કરશો તો આ ચેપ્ટર પાછળ તમને શું કહે કે લોડ નહીં દે. એનું લોડ નહીં દે એનો મતલબ કે આને તમારે વારે વારે રિવાઇઝ કરવાની એવી જરૂર નહીં પડે કે આમાં કોઈ નવા ઇક્વેશનો બનતા જશે અને તમને યાદ આવે છે, યાદ રાખવા પડશે, ભૂલતા જશે, એવું કંઈ નહીં થાય આમાં. જેમ કે તમે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીમાં જોયું તો કેટલા ઇક્વેશનો બન્યા હતા, ઘણા બધા ઇક્વેશન બન્યા હતા. આની અંદર કોઈ એવું બનશે નહીં. તમે સિમ્પલ સમજવાનું હશે, લોજિકલ કોન્સેપ્ટ ક્લિયર થયું, દેટ મીન્સ ચેપ્ટર બી ત્યાં પૂરું થઈ જશે, તમને આઈડિયા આવી જ જશે આની અંદર. ફક્ત એટલું કે શરૂઆતના ટાઈમમાં આને પ્રોપર સમજવાનું ધ્યાન રાખવું પડશે. તો વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે આનો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. તો એમાં કરંટ વિશે પહેલા વાત કરું છું. તો અહીંયા સમજીએ. તો સૌથી પહેલા કરંટ વિશે હું વાત કરું તો અહીંયા થોડું ધ્યાન આપો કે વાહક કોઈ પહેલા વાહકની વાત કરી દઉં છું. મોટા ભાગે તમને એક કોન્સેપ્ટમાં ટેક્સ્ટબુકમાં આપણે ભણ્યા હશું કે વિદ્યુતનું વહન કોના કારણે થાય. તો ધાતુઓમાં આ 4-5 વસ્તુઓ આપણને યાદ હોવી જોઈએ. ધાતુઓની અંદર ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે છે, દ્રાવણોમાં ધન આયન અને ઋણ આયન વિદ્યુતનું વહન કરે છે, આયનીકરણ પામેલ વાયુઓમાં ઇલેક્ટ્રોન અને ધન આયન બંને વિદ્યુતનું વહન કરે છે. છેલ્લે સેમિકન્ડક્ટર્સ આવતા તો એમાં ઇલેક્ટ્રોન અને હોલ વિદ્યુતનું વહન કરે છે. આપણે અત્યારે હાલ ધાતુઓ વિશે વાત કરું છું, વધારે એમાં બીજી ડિટેલ ચર્ચા નહીં કરતો. ધાતુઓ વિશે વાત કરીએ, કેમિસ્ટ્રીની અંદર દ્રાવણો વિશે વાત થતી હોય છે, તો આપણે અત્યારે ધાતુઓ વિશે ચર્ચા કરીએ છીએ. તો ધાતુઓમાં વિદ્યુત વહન કઈ રીતે થતું હોય? ધાતુમાં વિદ્યુત વહન મોટા ભાગે ઇલેક્ટ્રોનના કારણે થાય છે. તો આપણે પણ અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. હવે આ ધારો કે કોઈ વાહક હોય અને વાહકની અંદર ઇલેક્ટ્રોન શું કરતા હશે? તો મોટા ભાગે ધન આયન હશે, પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ ગોઠવાયેલા હશે અને એ દોલનો કરતા હશે ટેમ્પરેચર અનુસાર. અને ઇલેક્ટ્રોન શું કરશે? એમની વચ્ચે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે આ પ્રમાણે. હવે અસ્તવ્યસ્ત ગતિ કરશે ઇલેક્ટ્રોન, તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે? તો લગભગ ઇલેક્ટ્રોનની ઝડપ હશે એ 10⁶ ની આજુબાજુ મીટર પર સેકન્ડની આસપાસ જોવા મળશે ઇલેક્ટ્રોનની ઝડપ. પણ જ્યારે ઇલેક્ટ્રોન અથડાતો, સતત અથડાતો હોય, તમને યાદ હશે કે એ કન્ડિશનમાં થાય શું કે ઇલેક્ટ્રોન અહીંથી જશે, અહીંયા અથડાશે, ફરી અહીંયા આવશે, ફરી અથડાશે. એ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન સતત અથડાતો ફૂટાતો આગળ જતો હશે. તો આ ઇલેક્ટ્રોન સિચ્યુએશનમાં કઈ કન્ડિશન આવશે? જ્યારે કે કોઈ વાહક જોડેલો ના, મતલબ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર જોડ્યું ના હોય. તો એ વખતે તમને ખ્યાલ હશે, આપણે એનસીઈઆરટીમાં ભણ્યા છીએ, એટલે હું વધારે ડેપમાં નહીં બહુ, પણ સિમ્પલ હિન્ટ આપીને એકવાર રિવાઇઝ કરું છું કે એ કન્ડિશનમાં જેટલા ઇલેક્ટ્રોન વાહકના આડછેદમાંથી એક તરફ જતા હોય એટલા જ બીજી તરફ જતા હોય, એના કારણે પ્રવાહ કેટલો થાય છે? 0 થાય છે, જે આપણને ખ્યાલ હશે. તો ફર્સ્ટ કન્ડિશનમાં જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ના હોય કોઈ પણ બહારનું, ત્યારે નેટ પ્રવાહ કેટલો આવે છે? 0 આવે છે. પહેલી કન્ડિશન આ છે. હવે જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડવામાં આવશે, જેમ કે અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવી દીધું છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશો તો ઇલેક્ટ્રોન બધાને એક તરફ બળ લાગશે. એ બળ લાગે તો પહેલું જ આપણને પ્રવેગ ઉત્પન્ન થશે. એ પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય? E/m. આટલો પ્રવેગ ઇલેક્ટ્રોન પર લાગશે. અને આ ઇલેક્ટ્રોન પર પ્રવેગ લાગે એટલે થશે શું કે ઇલેક્ટ્રોન એક સાથે અથડાશે, અથડાઈ અને ફરી પોતાની ડાયરેક્શન બદલી જાય, ફરી પાછો અથડાશે, ફરી ડાયરેક્શન બદલશે, એમ કોન્સ્ટન્ટ પોતાની ડાયરેક્શન ચેન્જ કરતો જાય, અથડાતો જશે. એ કન્ડિશનના કારણે ધારો કે ડ્રિફ્ટ વિદ્યુત ક્ષેત્ર લાગ્યું છે, તો એના લીધે ઇલેક્ટ્રોન કોઈક અસરકારક સ્થાનાંતર કરશે. જેમ કે આ રીતે જતો હશે, આ પ્રમાણે આવશે, આમ થઈ અને ફરી અહીંયા આવશે. તો આટલું અસરકારક સ્થાનાંતર થયું
આ BB ડેશ જેટલું આપણે ધારીએ તો આ પોઈન્ટને અસરકારક સ્થાનાંતર કહ્યું છે. એ અસરકારક સ્થાનાંતર માટે જે સમયગાળો જે વેગ આવે છે એ વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહેવાય છે. સમજ્યા કે એ વેગને ડ્રિફ્ટ વેગ છે. અહીંયા આપણે બે ટોપિક સમજવાના છે. એક તો રિલેક્સેશન સમય ટાઉની વાત કરીશું, જે આપણે NCERT માં ભણ્યા હતા કે અહીંયા અથડામણ થઈ હતી, બીજી અથડામણ અહીંયા થાય છે, તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો, બધા માટે અથડામણ થતી હોય તો બધા કણોનો સરેરાશ સમયગાળો શોધીએ એને રિલેક્સેશન સમય ટાઉ કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુ અહીંયા સમજો, વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન પહેલા બી ઉપર આવતું, વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે બી ડેશ પર આવ્યો, તો એ બીબી ડેશ ના કારણે જે વેગ મળ્યો છે એને જ ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. જે વેગ મળ્યો એને ડ્રિફ્ટ વેગ કહ્યો છે. હવે એ ડ્રિફ્ટ વેગ છે એનું ઇક્વેશન આપણે યુઝ કરીએ તો ડ્રિફ્ટ વેગનું ઇક્વેશન VD બરાબર V0 પ્લસ AT, V0 0 લઈ રહીએ છીએ, જે ટેક્સ્ટબુકમાં આપણને બતાવ્યું હતું, A ઇન્ટુ T છે. તો અહીંયા VD બરાબર લખીએ તો A ના બદલે લખું છું E કેપિટલ E ડિવાઇડેડ બાય M ઇન્ટુ તો આ રિઝલ્ટ આપણને ડ્રિફ્ટ વેગનું રિઝલ્ટ આવશે. હવે ડ્રિફ્ટ વેગ છે એ હશે કેટલો, તો આપણને ધ્યાન પર હોવો જોઈએ કે ઇલેક્ટ્રોનનો જે વેગ છે 10⁶ છે, જ્યારે ડ્રિફ્ટ વેગ VD જોવા મળે છે એ 10⁻⁴ મીટર પર સેકન્ડ જેટલો જોવા મળે છે. તો ડ્રિફ્ટ વેગ બહુ ઓછો હશે એટલે ઇલેક્ટ્રોન સ્વિચ પાડશો તરત જ બલ્બ પાસે પહોંચી નહીં જાય, પણ બલ્બ પાસે વિદ્યુત ક્ષેત્ર પહોંચશે અને એના કારણે ઇફેક્ટ જોવા મળશે, બલ્બ ચાલુ થાય છે કે. પણ ઇલેક્ટ્રોન પહોંચતા પહોંચતા તો ઘણો સમય લાગે છે, મીટરોના એરિયામાં હોય તો 1 કલાકનો ટાઈમ લાગી જાય છે. આ ડ્રિફ્ટ વેગની સામાન્ય ડિટેલ્સ છે, જે તમને યાદ હોવી જોઈએ. કોઈ પણ વિષયમાં પૂછાય ત્યારે ડ્રિફ્ટ વેગનો વેગ કેટલો છે, ઇલેક્ટ્રોનનો વેગ કેટલો, ડ્રિફ્ટ વેલોસિટી કેટલી, આ બંને સમજ હોવી જોઈએ. ઓકે, આ બધી વાત મેં તમને સામાન્ય ડ્રિફ્ટ વેગની કરી, તો ડ્રિફ્ટ વેગમાં તમને ઇક્વેશન ધ્યાન પર હોવું જોઈએ. VD બરાબર કયું થશે? E બાય M ઇન્ટુ ટાઉ થશે. ઓકે, હવે એના પછી થોડોક એક બીજો ટોપિક લઈએ આપણે, જે મોબિલિટીની વાત કરું છું. અહીંયા ઇક્વેશન પરથી જ મોબિલિટી બની જાય છે, એટલે આપણે આગળ એને પાછળ રાખીશું નહીં. આ ઇક્વેશન છે એમાં VD ભાગ્યા E કરી દો. VD ભાગ્યા E કરીએ છીએ તો આ બાજુ રહેશે E કેપિટલ E ડિવાઇડેડ બાય E ઇન્ટુ ટાઉ ડિવાઇડેડ બાય M. આને જ આપણે ડ્રિફ્ટ વેગ મોબિલિટી મ્યુ કહેવામાં આવશે. તો મોબિલિટીનો એકમ કયો થાય? તો મોબિલિટી થાય છે શું એની વ્યાખ્યા ચેક કરીએ તો વાસ્તવમાં VD upon E છે, તો એકમ વિદ્યુત ક્ષેત્ર માટેના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવશે. એકમ વિદ્યુત ક્ષેત્રના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહી છે. બીજી વસ્તુ અહીંયા સમજો, મોબિલિટી છે એનો એકમ કયો થાય? તો મોબિલિટીનો એકમ વેગનો એકમ છે મીટર પર સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે વોલ્ટ પર મીટર. તો ધેટ મીન્સ આ મોબિલિટીનો એકમ થઈ જશે. તો આ મોબિલિટીનો એકમ જોવા મળશે. હવે દરેક જણાને ધ્યાન પર હોવું જોઈએ, મોબિલિટી વાસ્તવમાં વિદ્યુતભાર વાહકોની ગતિશીલતાને રજૂ કરે છે. કેટલી ગતિશીલતા છે એની, વાસ્તવમાં એકમ વિદ્યુત ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થાય છે, એની ગતિશીલતા કેટલી છે એને મોબિલિટી રજૂ કરે છે. બરોબર, તો આપણને સિમ્પલ યાદ હોવું જોઈએ મોબિલિટી વિશેનો કોન્સેપ્ટ. બાકી આગળ એનો વધારે ઉપયોગ નહીં આવે, પણ કદાચ આવે તો એ પ્રમાણે આપણને આટલો આઈડિયા બનવો જોઈએ. ઓકે, હવે હું જે વાત કરું છું, આપણે આ જે કરંટની વાત કરી, ઇન્ટ્રોડક્શન બેઝિક આપ્યો, એમાં ડ્રિફ્ટ વેગ કહ્યું. હવે ડ્રિફ્ટ વેગના કારણે તમે સમજો, ડ્રિફ્ટ વેગના કારણે ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે, એ ઇલેક્ટ્રોન ગતિ કરશે તો એના કારણે શું થશે? પ્રવાહનું નિર્માણ થાય છે. હવે એ પ્રવાહનું નિર્માણ થયું તો આપણે પ્રવાહ વિશે થોડી વાત કરીએ છીએ. પ્રવાહનું મોટા ભાગે નિર્માણ ઇલેક્ટ્રોનની ગતિના કારણે થાય, ડ્રિફ્ટ વેગના કારણે થાય છે, પણ આપણે એને હવે લઈ જઈએ છીએ વિદ્યુત ભાર તરફ. તો વિદ્યુત ભારના આધારે હું માનું ત્યાં સુધી પ્રવાહનો આપણે ટોપિક ક્લિયર કરવાનો ટ્રાય કરીએ. તો અહીંયા સમજો, કોઈ વાહક છે, આ રીતનો ધારી લીધો છે, વાહકના આડછેદમાંથી ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે, ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે. તો પ્રવાહ કઈ રીતે રજૂ થશે? તો એ વખતે સરેરાશ પ્રવાહ જે ગણીએ તો I બરાબર કયું સૂત્ર આવશે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થશે. ઓકે, આ સિચ્યુએશન બનશે. ધારો કે કોઈ પ્રવાહ કોન્સ્ટન્ટ પસાર થાય છે, જો કોન્સ્ટન્ટ પ્રવાહ ક્યુ જે કોન્સ્ટન્ટ વિદ્યુતભાર પસાર થતો હોય ટી સમયમાં, તો એ વખતે I નું ઇક્વેશન આમ પણ લખીએ કે Q upon T. પણ કોન્સ્ટન્ટ ના થતો હોય, વધઘટ વાળો થતો હોય, તો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ પસાર થાય, તો એવરેજ કેટલો થયો? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી જેટલો વિદ્યુતભાર પસાર થતો હોય છે. હવે આ સિચ્યુએશન આપણે માટે I લખી દીધું છે. કોઈ વાર તત્કાલીન જોઈતું હોય તો તત્કાલીન જોઈશું તો લિમિટ યાદ કરી લઈશું. તો અહીંયા I બરાબર વિકલિતના સ્વરૂપમાં લખી દઉં છું, તો એ આપણા માટે થશે dq upon dt. ઇક્વેશન તો આ બધા કોમન જ છે, આ ગણો, આ ગણશો કે પછી આ ગણો, બધું એક જ ટાઈપનું બતાવશે, એમાં કોઈ વધારે છે નહીં. પણ જરૂર પડે તો આનો વિકલિત અને સંકલિતના રૂપે યુઝ કરી શકીએ. જેમ કે મારે વિદ્યુતભાર શોધવો હોય તો dq બરાબર કયું ઇક્વેશન આવે? ઇન્ટિગ્રેટ ઓફ I ઇન્ટુ dt. બંને તરફ ઇન્ટિગ્રેટ લઈ લો
તો આપણને વિદ્યુત ભાર મળશે, વિકલન કરશો તો વિદ્યુત પ્રવાહ મળશે. આ બંને એક સીધી સરળ એની ડેપ્થ બતાવી છે. હવે હું એક વસ્તુ બીજી વસ્તુ બતાવું કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. પહેલા માઇન્ડમાં સેટ હોવું જોઈએ. વિદ્યુત પ્રવાહ કોઈ સદિશ રાશિ નથી, એ અદિશ રાશિ છે. અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોના કારણે થાય છે? તો વિદ્યુત પ્રવાહનું ઓરિજિનલ નિર્માણ છે ઇલેક્ટ્રોનના કારણે થાય છે. પણ એ જ્યારે ઇલેક્ટ્રોન શોધાયો એના પહેલા વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન નક્કી થઈ ગઈ. તો વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન ધન વિદ્યુત ભારના કારણે થઈ છે. તો જ્યારે પણ બેટરી કનેક્ટ કરવામાં આવશે તો સમજો અહીંયા આ રીતની બેટરી હોય અને એક રેઝિસ્ટન્સ અહીંયા કનેક્ટ કર્યો હોય તો ઇલેક્ટ્રોન તો વાસ્તવમાં ઋણ ધ્રુવમાંથી નીકળે. તો ઇલેક્ટ્રોન અહીંથી નીકળશે અને આ પ્રમાણે સતત શું થશે? આગળ જતો જશે. ઇલેક્ટ્રોન આ રીતે આગળ જશે. પણ બેટરીનો પ્રવાહ છે અને ધન વિદ્યુત ભાર અહીંથી નીકળશે અને આ પ્રમાણે આગળ જતો હોય તો બેટરીનો પ્રવાહ ધન વિદ્યુત ભારના કારણે ગણવામાં આવે છે. એટલે અહીંયા આપણે પ્રવાહ આ ડાયરેક્શનમાં બતાવીશું. પણ ઓરિજિનલી સમજવા જઈએ તો પ્રવાહ ઇલેક્ટ્રોન પેદા કરે છે અને ઋણમાંથી નીકળે છે. પણ આપણે એનાથી કોઈ મતલબ નથી. આપણે તો ફક્ત પ્રવાહના ડાયરેક્શનથી મતલબ છે. કારણ કે એ ડાયરેક્શન ખોટી છે કે સાચી છે એના વધારે જવાની જરૂર નથી. આપણે એટલું ધ્યાન રાખવાનું પ્રવાહ ધનમાંથી નીકળશે અને તમારી ગણતરીમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે. પણ ઓરિજિનલ પ્રવાહ છે ઇલેક્ટ્રોનના કારણે પ્રોડ્યુસ થાય છે. બરોબર? એટલે જ્યારે પણ પ્રવાહની વાત આવે તો બેટરીના ધન ધ્રુવમાંથી નીકળતો હોય એને જ પ્રવાહ ગણવામાં આવશે. એ વખતે ઇલેક્ટ્રોનની ડાયરેક્શન બતાવવાની જરૂર નથી. આ થઈ મેં આની બેઝિક આઈડિયા આપ્યો છે. હવે એક કામ કરીએ, આના રિલેટેડ આપણે પ્રવાહના ઇક્વેશન છે એ થોડા સમજીએ કઈ કઈ રીતે બને છે આ ઇક્વેશન. તો આપણી પાસે I બરાબર જે રિલેશન હતા જે સાઈડમાં લખું છું, I બરાબર dq બાય dt કહીએ અથવા q બાય t કહીએ અથવા ડેલ્ટા q બાય ડેલ્ટા t કહીએ, જે કહેશો એનાથી કોઈ વધારે ફરક નથી. હવે ધારો કે કોઈ સિચ્યુએશન એવી આપી હોય, અહીંયા આપણે એકવાર સમજવાનો ટ્રાય કરો કે r ત્રિજ્યા છે, q જેટલો વિદ્યુતભાર છે, v વેલોસિટી થી ગતિ કરતો હોય, એ વખતે આનો પ્રવાહ કેટલો થશે? તો પ્રવાહ માટે આપણે સીધું જ ઇક્વેશન યુઝ કરીશું, I બરાબર q upon t. તો એક ભ્રમણ થાય છે એના માટે q અને સમય હશે t જેટલો. બરોબર? તો આ પરથી આપણે t ના બદલે 2π બાય ઓમેગા લખાય તો q ડિવાઇડેડ બાય 2π ઉપર જશે ઓમેગા જતું રહેશે. હવે એક વસ્તુ ઓમેગા ના બદલે 2πf લખાય તો q ઇન્ટુ f આવે. f એટલે ફ્રીક્વન્સી છે. આ એનું ઇક્વેશન આવશે. બરોબર? તો આટલા ઇક્વેશન તો આપણને ધ્યાન હોવા જોઈએ. હવે જરૂર પડે તો ઓમેગા ના બદલે v upon r પણ લખાય. કારણ કે તમને ખ્યાલ હશે આ ઓમેગા ઝડપથી ભ્રમણ થાય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v upon r થઈ જશે. જ્યારે આની અંદર કિંમત મૂકીશું આપણે તો એ વખતે આપણે I નું રિલેશન કયું મળશે? q ઓમેગા ના બદલે v upon r તો 2π r. આટલા ઇક્વેશન બધાને ખ્યાલ હોવા જોઈએ. આ ઇક્વેશન જ્યારે ભ્રમણ થતો હોય ત્યારે આ ઇક્વેશન કામ લાગશે. I બરાબર q બાય કેપિટલ T આવર્તકાળે કહેવાય, t ના બદલે 1 upon f કરો તો q into f કહેવાય. અહીંયા 2π બાય ઓમેગા કહી શકીએ આના આધારે qv upon 2π r. આટલા ઇક્વેશનનો વારે વારે યુઝ થશે. તો આ બધા પ્રવાહના રિલેશન છે. q બાય t ગણો, dq બાય dt ગણો કે આ ગણો, આ બધા પ્રવાહના રિલેશન છે અને યુઝમાં આગળ જતા બનતા જશે. હવે હું કરંટની વાત કરી છે આટલી. આપણે કરંટના થોડા 2-3 નાના એક્ઝામ્પલ ચેક કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય કરંટમાં કઈ રીતે આપણે રિવાઇઝ કરીએ છીએ. તો જો અહીંયા સમજ રાખો કે આપણી પાસે વિદ્યુતભાર q બરાબર એક રિલેશન આપ્યું છે આલ્ફા ટી સ્ક્વેર માઇનસ બીટા ટી. હવે આ રિલેશન છે એમાં આપણે પહેલા તો I શોધવો છે. I કેટલો થાય, પછી I વર્સિસ t નો આલેખ શોધવો છે અને I વર્સિસ t નો આલેખ શોધી ત્યારબાદ I 0 થાય એનો સમય શોધવો છે. આ 3 કન્ડિશન આપણે ચેક કરવી છે. આલ્ફા બરાબર થીટા q બરાબર આલ્ફા ટી માઇનસ બીટા ટી આલ્ફા ટી સ્ક્વેર માઇનસ બીટા ટી આ ઇક્વેશન આપ્યું છે. હવે I બરાબર લઉં તો આમાં આપણે વિકલિત ફોર્મનો યુઝ કરીશું. તો વિકલિત ફોર્મનો યુઝ કરીએ તો I બરાબર dq upon dt રહેશે. કેપિટલ Q upon dt છે. આનું વિકલન કરી દો તો 2 આલ્ફા ટી માઇનસ બીટા. તો I બરાબર આપણું આ રિલેશન આવશે 2 આલ્ફા ટી માઇનસ બીટા. હું માનું ત્યાં સુધી જો t ની કિંમત આપી દે, તમને જેમ અહીંયા કહી દે t બરાબર 2 સેકન્ડ, હું અહીંયા લખી દઉં છું કે t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ પર I કેટલો. તો t બરાબર 2 લખવા હોય તો t ઇઝ ઇક્વલ ટુ 2 લખી દઈએ. તો અંદર કિંમત મૂકીશું તો I બરાબર કેટલા આવશે? 2 આલ્ફા ઇન્ટુ 2 માઇનસ બીટા. ધેટ મીન્સ I બરાબર કેટલા આવે? 4 આલ્ફા માઇનસ બીટા. આ I નું મૂલ્ય મળશે. પછી આલ્ફા બીટા આપેલા હોય તો એ રીતે આપણે લખી શકીએ છીએ કિંમત. એક કન્ડિશન આ થશે I ફાઇન્ડ કરવાની. બરોબર? હવે સેકન્ડ સ્ટેજમાં એને કહ્યું છે કે I વર્સિસ t નો આલેખ દોરો. તો I વર્સિસ t નો જ્યારે આલેખ ડ્રો કરવાની વાત આવશે તો
તો I વર્સિસ T નો આલેખ ડ્રો કરીએ તો અહીંયા સમજ રાખો દરેક જણા. હવે તમને આની જરૂર નથી એટલે કેન્સલ કરું છું, નીકાળ દઉં છું. આ જે રિલેશન છે ને એ y બરાબર mx પ્લસ c જેવું છે. y બરાબર mx માઇનસ c એના ટાઈપનો છે. mx માઇનસ c આવે તો એનો ગ્રાફ આ ટાઈપનો આવે, કારણ કે આ માઇનસ c થશે જે નીચે, બરોબર છે, અને આ રીતનો એક ગ્રાફ જોવા મળશે. હવે તમને એનો ઢાળ ખબર હોવી જોઈએ. ઢાળ કેટલો થાય? 2 આલ્ફા થઈ જશે, અને આ જે અંતખંડ બને છે એ કેટલો થાય? માઇનસ બીટા થશે. માઇનસ બીટા આ અંતખંડ, અને એનો સ્લોપ આવશે m બરાબર એ આપણને મળી જશે 2 આલ્ફા. ઓકે, આ બધી બેઝિક ડિટેલ છે કે જે આના ગ્રાફ પરથી કહી શકીએ. હવે એના પછી માંગ્યું છે જ્યારે પ્રવાહ 0 થાય ત્યારે સમય કેટલો. તો એક કામ કર દો, અહીંયા પ્રવાહ 0 કર દો. I બરાબર 0 કરીએ છીએ. I બરાબર 0 કરીએ તો 2 આલ્ફા t માઇનસ બીટા છે. તો t ઇઝ ઇક્વલ ટુ ચેક કરશો તો બીટા અપોન 2 આલ્ફા આવશે. t નું રિલેશન આવી. તો માનું ત્યાં સુધી જો આમાં આપણે 3 વસ્તુ સમજાય છે. એક તો ગ્રાફ કઈ રીતે કોઈ વાર આપ્યો હોય તો પ્લોટ કઈ રીતે થાય, બાકી આ બધી વસ્તુઓ પ્રવાહના શોધવાની વાત આવી છે. હવે આનાથી રિવર્સ રિલેશન બી એક વાત સમજી લઈએ. રિવર્સ રિલેશનમાં હું વિદ્યુત ભાર શોધવાની વાત કરું છું. તો ચલો અહીંયા એક વસ્તુ સમજ રાખીએ કે આ કન્ડિશનનો ખ્યાલ આવે તો આપણે વિદ્યુત ભાર શોધવાની એક મેથડ બી સમજીએ. હવે એક વિદ્યુત ભાર શોધવાનો ટ્રાય કરીએ. તો આપણે અહીંયા સમજો I બરાબર 10t માઇનસ 5 આ ટાઈપનું કોઈ રિલેશન છે, અને તમને એમ કહ્યું છે કે t બરાબર 1 થી t બરાબર 2 સેકન્ડ ની અંદર પસાર થતો વિદ્યુત ભાર કેટલો, બરોબર. આ કન્ડિશન આપણને માંગી છે. તો આપણે વિકલન કરીને વિદ્યુત ભાર શોધીશું. તો પહેલા તો I બરાબર કયું રિલેશન? dq upon dt. તો dq બરાબર કયું થાય? ઇન્ટિગ્રેટ ઓફ I ઇન્ટુ dt. બંને તરફ લઈ લઈએ તો આપણને ડેલ્ટા q મળી જશે. આ એક રિલેશન આવશે. હવે કિંમત મૂકીએ તો ડેલ્ટા q બરાબર ઇન્ટિગ્રેટ ઓફ I ની કિંમત થશે 10t માઇનસ 5 ઇન્ટુ dt. લિમિટ લખાય 1 થી 2 સેકન્ડ, તો 1 થી 2 સેકન્ડ લખ્યું છે. હવે આનું સંકલન કરી દઈએ તો હું માનું ત્યાં સુધી સીધું જ આવશે 10t²/2 માઇનસ 5t. લિમિટ આવી જશે 1 થી 2, 1 થી 2 લખીએ છીએ. હવે આમાં કિંમત લખતા જાઓ તો તમને ડેલ્ટા ક્યુ કેટલો હશે એનો આન્સર મળશે. તો અહીંયા 10 એટલે 5 થશે. 5 t ની કિંમત 2 લખું છું. તમે સમજતા જજો, ક્લિયર થશે આમાં. તો આ 5t², તો અહીંયા 2 લખીએ છીએ તો 2 નો વર્ગ, અને બાજુમાં માઇનસ 5 અને અહીંયા 2 થશે. આ એકવાર આપણે 2 લખ્યા ત્યારની કન્ડિશન આવી છે, બરોબર. માઇનસ કરી 1 લખીએ છીએ તો અહીંયા 5 થશે, 1 નો વર્ગ, અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા 5 અને 1 રહેશે. બસ આ એક સિમ્પલ સમજ આવી. તો હવે અહીંયા જોશો તો આ કેટલા થયા? 4 થશે એટલે 20 થાય. ધેટ મીન્સ અહીંયા જોઈશું તો 20, આ માઇનસ 10, અને આ બાજુ જોશો તો -5 અને આ બાજુ +5. તો આ કેન્સલ થઈ જશે અને આમાંથી આ જશે તો ડેલ્ટા ક્યુ બરાબર જોઈશું તો એ કેટલો આવી જશે? આપણે અહીંયા લખી દઉં છું, ડેલ્ટા ક્યુ બરાબર 10 કુલમ વિદ્યુત ભાર પસાર થાય. બસ આ એક એની સામાન્ય ગણતરી. આવી એક મેથડ થી કોઈ વિદ્યુત ભાર શોધવાની આપણને આઈડિયા પૂછી શકે છે. આ મેં વિદ્યુત ભાર શોધવાની વાત કરી છે. હવે નેક્સ્ટ જે બતાવું છું એ આપણે આગળનો ટોપિક, એની કેલ્ક્યુલેશનમાં જ આપણે થોડુંક બીજું સમજીએ છીએ. સમજો એક હાઇડ્રોજન આપ્યો છે. હાઇડ્રોજન પરમાણુમાં તમને ખ્યાલ હશે એની કેમિસ્ટ્રીમાં આવશે, એની ત્રિજ્યા થશે 0.53 એંગસ્ટ્રોમ, બરાબર. આટલામાં એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે એ v ઝડપથી ભ્રમણ કર્યા કરે છે. ઇલેક્ટ્રોન ભ્રમણ કર્યા કરે છે. તો એ સિચ્યુએશનમાં આપણે સમજો કે પ્રવાહ કેટલો થાય. તો પ્રવાહ કેટલો થશે? તો હું માનું ત્યાં સુધી I બરાબર કયું રિલેશન આવી શકે? I બરાબર કયું રિલેશન આવી શકે? સમજો એની v ની વેલ્યુ આપી હશે. v ની વેલ્યુ થશે, ઇલેક્ટ્રોનનો વેગ છે 10⁶ ટાઈપ થશે. હું અહીંયા લખું છું 2 × 10⁶ મીટર પર સેકન્ડ છે. ચલો, વેગ આપણને આટલો આપ્યો છે. 2 × 10⁶ વેગ છે અને 0.53 એંગસ્ટ્રોમ એની ત્રિજ્યા છે. તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો વિદ્યુત પ્રવાહ માટે આપણે એક સીધા અર્થમાં સમજો I બરાબર v નું ઇક્વેશન કયું આવે? તો qv upon 2πr રિલેશન લખું છું. અંદર કિંમત લખીએ તો q એટલે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન 1.6 × 10⁻⁹ થશે. v ની કિંમત 2 × 10⁶ 2
પાઈ થશે 3.14 અને રેડિયસ છે 0.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. તો આપણને આમાંથી વહેતો પ્રવાહ છે એ એમ્પિયરમાં મળી જશે. જે પણ વેલ્યુ આવે, એક મેથડ સમજવાની છે. તો આ કન્ડિશનથી આપણે પ્રવાહ ફાઇન્ડ કરી શકીએ છીએ. એક જ્યારે આપણને શું આપ્યું છે, રેડિયસ આપી છે, વેલોસિટી આપી છે, ઇલેક્ટ્રોન વિદ્યુતભાર કીધો છે, ત્યારે આ ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, હવે એવું જ બીજું એક સમજીએ આ ટાઈપનો. એક એના સિવાયનો એક બીજો થોડો વિચારી લઈએ અને પછી આપણે ટ્રાય કરીએ છીએ. એ સમજો એક આલ્ફા કણ છે એક વાહકની અંદર. વાહકમાં આલ્ફા કણની સંખ્યા છે એ 10⁻16 પર સેકન્ડ જમણી બાજુ જાય છે, અને ઇલેક્ટ્રોન છે એ 10⁻16 પર સેકન્ડ ડાબી બાજુ જાય. તો પ્રવાહ કેટલો? માઇન્ડમાં એક વસ્તુ સમજ રાખો કે પ્રવાહ કેટલો થાય. તો આ વસ્તુને આપણે થોડુંક ધ્યાનથી સમજવું કે જો આ વાહક છે એમાં ધન આ તરફ જતો હોય અને ઋણ આ તરફ જતો હોય, એક એક ધન એક ઋણ છે, એ આ ડાયરેક્શનમાં જતો હોય, તો પ્રવાહ કેટલો થાય? તો આપણને એવું લાગે કે ધન આ તરફ જાય છે, ઋણ આ તરફ જાય, પ્રવાહ 0 થાય. નહીં થાય, પ્રવાહ 2 થશે. એમાં ટોટલ વિદ્યુતભાર કેટલો પસાર થયો? પ્રવાહ નાખી છે કે ટોટલ વિદ્યુતભાર કેટલો પસાર થાય? ટોટલ વિદ્યુતભાર 2 જેટલો પસાર થાય. સમજો 1 કુલમ વિદ્યુતભાર આમ જાય છે, 1 કુલમ વિદ્યુતભાર આમ જાય છે, પણ આ જતો પ્લસ છે અને આ જતો માઇનસ છે. તો એ સિચ્યુએશન જ્યારે આપણે વાત કરીએ તો એનો મતલબ કે ટોટલ, જો એક વસ્તુ સમજ રાખો, જ્યારે પ્લસ ક્યુ આમ જતો હોય અને પ્લસ ક્યુ આમ જતો હોય ત્યારે 0 થાય. પણ અહીંયા એવું નહીં થતું. પ્લસ ક્યુ આમ જાય છે ને માઇનસ ક્યુ આ ડાયરેક્શનમાં જાય, તો ટોટલ વિદ્યુતભાર 2q પસાર થયો કહેવાય. સેમ સિચ્યુએશનમાં અહીંયા એવું જ છે. આલ્ફા કણ છે તો આલ્ફા કણ પરનો વિદ્યુતભાર કેટલો? 2e છે ને, તો આલ્ફાનો 2e વિદ્યુતભાર છે એવા 10⁻16 પર સેકન્ડ વિદ્યુત આલ્ફા કણ છે એ જમણી બાજુ જાય છે, અને ઇલેક્ટ્રોન એનો વિદ્યુતભાર નેગેટિવ છે એ ડાબી બાજુ જાય. એનો મતલબ ટોટલ શું થયું કહેવાય? તો બંનેનો સરવાળો થશે. હવે આ શું આપ્યું છે? 10⁻6 પર સેકન્ડ એની પ્રવાહમાં કન્વર્ટ કરી શકીએ. તો હું અહીંયા એક સીધા અર્થમાં લખું છું, I alpha is equal to Q/T. Q ના બદલે Ne/T કરું છું, બરોબર છે. પણ મારે એક વસ્તુ સમજો, n છે કેટલા? તો આટલા આલ્ફા કણ છે, એક આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો? તો 2e થશે. સમજો, એક આલ્ફા કણનો વિદ્યુતભાર 2e છે ને એવા કેટલા આલ્ફા કણ છે? 10⁻16 પર સેકન્ડ છે. તો અહીંયા આપણે લખવા જઈએ તો n/T કેટલા આવે? 10⁻16 આપ્યા છે, 10⁻16, અને આ 2e, તો 2 × E એમના એમ રાખું છું. તો આટલો આલ્ફા કણનો પ્રવાહ મળશે આપણને. બીટા કણનો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ચેક કરીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ Q/T જ થઈ છે, અથવા n × ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E/T કરીએ છીએ. આમાં n/T 10⁻16 આપ્યા છે, ઇન્ટુ E થશે. હવે જોવા જાઓ તો બે એક જ ડાયરેક્શનનો પ્રવાહ મેં તમને આગળ સમજાવ્યું. તો ટોટલ પ્રવાહ ચેક કરીશું તો આ ઇલેક્ટ્રોન પ્લસ I આલ્ફા પાર્ટિકલ, ધેટ મીન્સ બેનો સરવાળો કરું તો અહીંયા 3 × 10⁻16 એમ્પિયર પ્રવાહ મળે. આટલો એક પ્રવાહ આપણને જોવા મળશે. બરોબર, આ એક કોન્સેપ્ટ છે એટલા માટે કે કઈ વાર મિસ ના થાય, આપણાથી ભૂલ ના થાય. બાકી કઈ આની અંદર એવું છે નહીં કે આપણને પૂછાય કે અથવા મોટો ક્વેશ્ચન છે નહીં, પણ આવામાં નાની મોટી મિસ્ટેક ના થાય એ કન્ડિશનથી અહીંયા રિવાઇઝ કર્યો છે. ઓકે, એવા પછી બીજું એક એક્ઝામ્પલ એવો જ સમજીએ. ધારો કે આપણી પાસે એક રિંગ આપી છે. હવે આ રિંગ છે r ત્રિજ્યાની. આ રિંગની ઘનતા લેમડા જેટલી છે. સમજો, રિંગ r ત્રિજ્યાની છે, રિંગની ઘનતા લેમડા જેટલી છે. હવે રિંગ ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે, ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. તો આમાં વહેતો પ્રવાહ કેટલો? તો પહેલા એક સમજો, રિંગ એક ભ્રમણ પૂરું કરે તો, અથવા એક કામ કરો, આપણે જે રિલેશન લખતા હતા એના આધારે તમે સીધું યુઝ કરી લો. I બરાબર Q/T. T ના બદલે શું લખાય? 2π/ω. તો Q એમના એમ લખું છું, 2π ઉપર જશે ઓમેગા. હવે કુલ એક ભ્રમણ પૂરું થાય કેટલો વિદ્યુતભાર પસાર થાય? તો આખો વિદ્યુતભાર પસાર થઈ જાય જેટલો એક રિંગનો હશે એટલો. તો એક રિંગ પરનો વિદ્યુતભાર કેટલો? તો એકમ લંબાઈ માટે વિદ્યુતભાર લેમડા, તો કેટલા છે લંબાઈ? 2πr. તો 2π કેપિટલ R માટે વિદ્યુતભાર કેટલો? તો કેટલો આવે? લેમડા × 2πr. બરાબર, લેમડા × 2πr. હવે તમે આની અંદર જ્યારે પ્રવાહની કિંમત મૂકશો
તો ક્યુ ઓમેગા અપોન 2 તો સાઈડમાં રાખીએ છીએ અને ક્યુ ના બદલે કેટલા લખવું લેમડા ઇન્ટુ 2 ઇન્ટુ આર લખીએ છીએ 2 કેન્સલ થઈ જશે તો I બરાબર આવશે લેમડા આર ઇન્ટુ ઓમેગા આટલો પ્રવાહ પસાર થતો હોય છે તો આમાં કઈ મોટી વસ્તુ નથી તમને સીધું Q upon T લખો અથવા આ ઇક્વેશન પરથી આપણે યુઝ કરી શકીએ ચલો એક કામ કરી દો આને બદલે તકતી આપી દે સેમ રિલેશન છે કન્ડિશન પણ સેમ હશે હું અહીંયાથી અમુક થોડો ચેન્જ કરું છું આ આખું એમના એમ રહેવા દઉં છું અને અહીંયા આપણે લેમડાના બદલે સિગ્મા કરી દઉં છું આપણી પાસે આવી તકતી છે સિગ્માની હવે આ તકતી પણ આ જ રીતે ભ્રમણ કરે છે તો પ્રવાહ કેટલો થાય તો સેમ રિલેશન આમાં Q વિદ્યુતભાર શોધવો પડશે તો Q શોધવા માટે શું કરીશું કે એકમ ક્ષેત્રફળ હોય તો પૃષ્ઠ ઘનતા કેટલી સિગ્મા છે તો આપણે આનું ક્ષેત્રફળ કેટલું પાઈ આર સ્ક્વેર હોય તો વિદ્યુતભાર કેટલો આવે તો વિદ્યુતભાર Q સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર થશે બસ આની અંદર ડેટા મૂકી દો તો Q ના બદલે આપણે જોઈએ તો કેટલા લખવામાં આવશે સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર સાથે ઓમેગા ડિવાઇડેડ બાય 2 પાઈ આવશે 2 કેન્સલ થઈ જશે તો I બરાબર સિગ્મા આર ઓમેગા આર સ્ક્વેર સિગ્મા ઓમેગા આર સ્ક્વેર અપોન 2 બસ આ વિદ્યુતભાર આવી ગયો છે સોરી પ્રવાહ આવી ગયો છે તો આવી રીતે આપણે અલગ અલગ પોઈન્ટના પ્રવાહ આપણે ચેક કરતા જઈશું હું માનું ત્યાં સુધી એક સિમ્પલ ટોપિક છે પણ આપણને પ્રવાહ શોધવામાં કોઈ ડિફિકલ્ટી રહેવી ના જોઈએ આ બધામાં બરોબર હવે આપણે થોડુંક આગળ લઈ જઈએ આ ટોપિકને પ્રવાહ ઘનતા તરફ લઈ જઈએ છીએ તો પ્રવાહ ઘનતાનો ટોપિક ક્યારે યુઝ થશે કઈ રીતે થશે એનો થોડોક આઈડિયા NCERT માં આપ્યો છે તો આપણે એ જ પ્રમાણે સમજવાનો છે વાસ્તવમાં પ્રવાહ ઘનતા અને પ્રવાહ એ બેને જોવા જઈએ તો અમુક વખતે પ્રવાહ અમુક જ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે ધારો કે કોઈ આવું આડછેદ આપ્યું હોય આ ટાઈપનું તો પ્રવાહ તો આમાંથી બધામાંથી આ જ પસાર થવાનો છે પણ એમાંથી એકમ આડછેદ દીઠ એનું કઈ રીતનું રિલેશન છે એ સમજ રાખવો એનો આડછેદ વધારે છે ઓછો છે એની સાથે રિલેશન આપવા માટે પ્રવાહ ઘનતાની એક રાશિ રજૂ થાય છે હવે પ્રવાહ ઘનતાનું સામાન્ય ઇક્વેશન જોઈએ તો જે બરાબર ચેક કરીશું તો આપણને આ નોર્મલ કોઈ વાહક આ ટાઈપનો હોય અને એમાં આડછેદ એ આ છે આમાંથી વહેતો સમજો આડછેદનું એ ડાયરેક્શન આ છે ને વહેતો પ્રવાહ આ ડાયરેક્શનમાં છે તો એ વખતે જે બરાબર કયું સૂત્ર લખાશે I upon A લખાય આનો એકમ બની જશે પ્રવાહ ઘનતા એના ઉપરથી એમ્પિયર પર મીટર સ્ક્વેર આનો યુનિટ થશે એમ્પિયર પર મીટર સ્ક્વેર જ્યારે વાહક આ ટાઈપે આપ્યો હોય ત્યારે પણ ધારો કે આ કન્ડિશન આપી હોય આપણને વાહકનું આડછેદ આ ટાઈપનું તો એનો એ આ ડાયરેક્શનમાં જાય છે પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય છે આ બે વચ્ચેનો ખૂણો થીટા છે આપણે એ વખતે એ નહીં લઈએ પણ એ cos થીટા વાળો આડછેદ લઈશું એ cos થીટા એ વખતે વાહકને આવું બનાવી દેવું પડશે આડછેદ એ cos થીટા લઈશું પછી આપણે કેલ્ક્યુલેશન લઈએ તો એ વખતે જે બરાબર કયું સ્ટેપ આવશે તો જે બરાબર I upon a cos થીટા આવશે હંમેશા લંબ આડછેદ લેવું J is equal to I upon a cos theta છે ધારો કે કોઈ વક્ર ભાગ આપ્યો હોય તો વક્ર ભાગ વખતે આ રિલેશન બી કામ નહીં લાગે તો હું માનું ત્યાં સુધી વક્ર ભાગ વખતે J બરાબર di upon da cos theta હું સ્મોલ a કરી દીધો છે આના બદલે એના બદલે સ્મોલ a કર્યો છે બાકી કોઈ ચેન્જ નહીં di upon da cos theta થશે તો di બરાબર કેટલા થાય J da cos theta થશે ઓકે હવે ઇન્ટિગ્રેટ કરીએ તો I બરાબર શું થશે ઇન્ટિગ્રેટ ઓફ J da cos theta હવે J સદિશ છે એ da સદિશ છે ધેટ મીન્સ I બરાબર મારે લખવું હોય તો ઇન્ટિગ્રેટ ઓફ J bar ડોટ da બાર આવે આ બે રિલેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે I બરાબર ઇન્ટિગ્રેટ ઓફ J bar ડોટ da બાર અને J બરાબર di upon da cos theta આ ત્રણ ચાર રિલેશન બનશે જે અહીંયા હું બોક્સમાં મૂકું છું એ તમને ધ્યાન પર હોવા જોઈએ એક આનો યુનિટ થશે બીજી આ J બરાબર I બરાબર J બાર ડોટ da બાર કહો અથવા di upon da cos theta is equal to J કહો બંને રિલેશન યાદ હોવા જોઈએ એક બીજી વસ્તુ અહીંયા સમજાવું છું કે આ અને પ્રવાહમાં એટલો ફરક છે પ્રવાહ અદિશ રાશિ છે ને આ કઈ ટાઈપ હશે સદિશ હશે બીજું સ્કેલર અને સૂક્ષ્મ જે સ્થૂળ અને સૂક્ષ્મમાં કહીએ તો આ પ્રવાહ છે એ સ્થૂળ રાશિ છે ને આ સૂક્ષ્મ રાશિ ગણવામાં આવે છે તો બસ આટલા બેઝિક ડિટેલ આપણે સમજી લઈએ હવે એના પછી ફરી પાછા ડ્રિફ્ટ વેગ તરફ જવું પડશે કારણ કે આટલો આઈડિયા આપણે ક્લિયર કર્યો પછી આના એક્ઝામ્પલ મારે સમજવા પણ સાથે ડ્રિફ્ટ વેગનો એક ટોપિક આપણે એમાં લઈ લઈએ પછી એક્ઝામ્પલ બધા એક સાથે લઈએ છીએ હવે ફરી ડ્રિફ્ટ વેગ તરફ જઈએ છીએ તો ડ્રિફ્ટ વેગમાં આપણે એક સમજીએ કે અહીંયા ધારો કે આટલો વાહક આપ્યો હોય
અને એ વાહક માંથી વિદ્યુત ક્ષેત્ર કનેક્ટર રાખ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર કનેક્ટ કર્યું હોય તો આ વાહકનો આડછેદ એ જેટલો છે, તો વીડી જેટલો ડ્રિફ્ટ વેગ હોય તો ડેલ્ટા ટી સમયમાં વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે. કોઈ ઇલેક્ટ્રોન હશે અથવા એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે. અને એટલું અંતર કાપી અને જે આપણે એનસીઈઆરટી માં થિયરી આપી છે, હું કોઈ થિયરી રિવાઇઝ કરવા માંગતો નથી, ફક્ત હું સીધું ઇક્વેશન લખી દઉં છું. ઇક્વેશન સમજો, આપણને આના ઉપરથી I upon A બરાબર J is equal to I upon A બરાબર NE VD. આ રિલેશન જે એનસીઈઆરટી માં આપણે સાબિત કર્યું હતું એ હું ફરી અહીંયા કોઈ સાબિત કરવા માંગતો નથી. આ આપણા માટે એક કામનું રિલેશન છે અને આપણને દરેકને યાદ હોવું જોઈએ. જે આ એક એક સ્ટેપ સમજજો. જે એટલે પ્રવાહ ઘનતા છે, I પ્રવાહ છે, એ ક્ષેત્રફળ છે. N શું છે એ સૌથી મહત્વનો ટોપિક છે, ભૂલ ના કરતા. ઇલેક્ટ્રોનની સંખ્યા નથી પણ સંખ્યા પ્રતિ મીટર ક્યુબ છે. ધેટ મીન્સ હું બીજા શબ્દોમાં કહી શકું એકમ કદ માટેની સંખ્યા છે તો N upon V સંખ્યા ભાગ્યા કદ છે. તો અહીંયા સમજો એકમ કદ માટેની સંખ્યા છે. બીજા શબ્દોમાં એને સંખ્યા ઘનતા પણ કહેવામાં આવે છે. સંખ્યા ઘનતા છે એનો એકમ થશે પ્રતિ મીટર ક્યુબ. સંખ્યા પ્રતિ મીટર ક્યુબ એનો એકમ છે. બાકી વીડી એનો આ રિલેશન આપણને યાદ પર હોવું જોઈએ કે જેથી કરીને શું થાય કે આમાં કોઈના કોઈ ઇક્વેશન થી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, આ જ ઇક્વેશન થોડો ચેન્જ કરીએ તો જે બરાબર NE રાખું છું અને VD ના બદલે આપણે એક કામ કરીએ, યાદ આવતું હશે કેપિટલ E સ્મોલ e ડિવાઇડેડ બાય m ઇન્ટુ ટાઉ. આ રિલેશન મેં યુઝ કર્યું છે. હવે આમાં તમે જોવા જાવ તો J ઇઝ ઇક્વલ ટુ કયું આવે છે? N સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય m ઇન્ટુ E રહેશે. તો આ જે સ્ટેપ આવ્યું છે આના બદલે સિગ્મા ધારી લીધું છે. તો આપણે અહીંયા હું લખી દઉં છું J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E થશે. હવે સિગ્મા એ વાહકતા છે તો ધેટ મીન્સ વાહકતા નું રિલેશન કયું આવ્યું? N સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય m. આ વાહકતાનું રિલેશન આવ્યું. હવે એના વ્યસ્તને અવરોધકતા કહેવાય માટે રો થઈ જશે. તો રો નું પણ રિલેશન આવ્યું છે. આટલા ઇક્વેશન આમાં કોમ્બિનેશન થી બને છે. જે આપણે સમજ રાખીએ તો થોડું એકવાર ફરી રિવાઇઝ થઈ જશે કે કેટલા ઇક્વેશન બનતા હશે. તો જે બરાબર I upon A is equal to NE VD. ત્યાં સ્મોલ a સંખ્યા ઘનતા બતાવી દે છે. હવે J is equal to NE VD. VD ના બદલે આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર લખ્યું છે. તો આ સ્ટેપ બની ગયો. આના બદલે સિગ્મા ધારી લીધું તો જે બરાબર સિગ્મા ઇન્ટુ E આવશે. સિગ્મા એટલે અવરોધકતાનો વ્યસ્ત છે. બસ આ એક આખા સ્ટેપ વાઇઝ આપણે ઇક્વેશન ક્લિયર કર્યા છે. બરાબર, આટલા ઇક્વેશન ધ્યાન પર હોવા જોઈએ કે જેથી કરીને આમાં કોઈ કન્ફ્યુઝન ના રહે. હું માનું ત્યાં સુધી પ્રવાહના કેટલા રિલેશન બને તમને એક આઈડિયા આવે તો સીધો હું સ્ટેપ વાઇઝ કહું છું. જો પ્રવાહના કેટલા રિલેશન બન્યા છે તો પ્રવાહ જે I બરાબર અથવા સીધું જ તમે સમજો કે હું આ જ ઇક્વેશન યુઝ કરી દઉં છું. J બરાબર I upon A is equal to NE VD બરાબર સિગ્મા ઇન્ટુ E બરાબર E upon rho. આ બધા રિલેશન છે જ ને, યુઝ કરી શકાય. અને તમે આગળ જતા પ્રવાહનું Q by T યુઝ કરો, QF into Q યુઝ કરી દો અથવા અહીંયા જે આપણે સાઈડમાં લખીએ છીએ બધા I બરાબર Q by T કરીએ, dq by dt કરીશું. પછી ભ્રમણ કરતો હોય તો એ વખતે પ્રવાહનું ઇક્વેશન Q into F કહેવાય, Q by T કહેવામાં આવશે અથવા Q omega upon 2 pi કહીશું અથવા પછી QV upon 2 pi r. આમાંથી કોઈ ના કોઈ રિલેશન આપણને યુઝ થશે ને બધા આવડવા જોઈએ. બરોબર છે. તો આ પ્રવાહના કોમ્બિનેશનના એક ઇક્વેશન છે. હવે આના રિલેટેડ થોડા કોમ્બિનેશનમાં મેથડ સમજીએ કે કઈ રીતે રજૂ થશે. તો આપણે પહેલા પ્રવાહ ઘનતાના ટોપિકના આધારે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો આ રિલેશન તમારી સામે રાખું છું. હવે એક વાહક આડછેદ લઉં છું. તો સમજી લો આપણી પાસે એક આડછેદ છે આ ટાઈપનો. અહીંયા જોઈને આપણે કહી શકીએ છીએ આ A1 આડછેદ, આ A2 આડછેદ છે. બરોબર, A1 અને A2 આડછેદ બતાવ્યા છે. તો આપણે એક કામ કરી દઈએ, આમાંથી વહેતો પ્રવાહ I હોય તો I તો પ્રવાહ બધામાંથી સમાન પસાર થવાનો છે. તો આનો પ્રવાહ આમાંથી જેટલો જશે એટલો ને એટલો જ આમાં આવશે. ધેટ મીન્સ આપણે કહી શકીએ I1 is equal to I2 મળે આની અંદર. બરોબર, પણ એક વસ્તુ સમજ રાખો કે આપણે અહીંયા જોઈએ તો J બરાબર I upon A છે. હવે A1 A2 નું રિલેશન ચેક કરું તો તમને તરત ખબર પડશે કે A2 ગ્રેટર ધેન A1 છે. J બરાબર I upon A છે તો J ને A નો વ્યસ્ત રિલેશન થયું તો J proportional to 1 upon A.
હવે જે proportional to 1 upon a છે તો એનો મતલબ શું થશે? અહીંયા જો વ્યસ્તમાં જાય તો J1 એ J2 કરતા મોટા હોય. એક સ્ટેપ આ થઈ જશે. હવે અહીંયા આના પછી જુઓ તો J proportional to VD છે, તો આના ઉપરથી જોઈએ તો J proportional to VD, that means VD1 VD2 થાય. J proportional to E છે, J proportional to E આવ્યું તો E1 E2 આવશે. આટલા સ્ટેપ આના ઉપરથી જ મળી ગયા, જે આપણને સીધા સમજ આવે એવા જ છે. પણ ફરક એટલો ખબર હોવી જોઈએ, કોઈ વાહકમાંથી પસાર થાય તો પ્રવાહ સરખો રહે છે, તો પ્રવાહ ઘનતા કેટલું રિલેશન આપી દે છે એ સમજ આવી જોઈએ અહીંયા. જો તમે પ્રવાહ વિદ્યુત પ્રવાહ ઉપરથી કઈ વિદ્યુત ક્ષેત્ર ના સમજાઈ શકો, ડ્રિફ્ટ વેગ ના સમજાઈ શકીએ આપણે, એના માટે પ્રવાહ ઘનતાની જરૂર પડે છે. તો એ માટે આપણે પ્રવાહ ઘનતા રજૂ કરી છે. તો અહીંયા આપણને ખ્યાલ એકવાર રિવાઇઝ કરું છું, ખ્યાલ આવવો જોઈએ કે જો પ્રવાહ સરખા છે પણ આડછેદમાં ડિફરન્સ આવ્યો તો J proportional to 1 upon a, તો J1 એ J2 કરતા મોટા હશે. બીજા શબ્દોમાં જે VD ના સમપ્રમાણમાં તો VD એ મોટા હશે VD1, અને જે E ના સમપ્રમાણમાં તો E1 એ E2 કરતા મોટા જોવા મળશે. થોડા એક બીજા એક્ઝામ્પલ આના ચેક કરીએ આપણે. તો સમજો અહીંયા એક કન્ડિશન આપી હોય, ધારો કે અહીંયા લખું છું કે ઘનતા 10⁴ kg/m³ છે. એક દ્રવ્યની ઘનતા આટલી આપી છે. હવે એનો અણુભાર છે એ ધારી લઉં 100 ગ્રામ પ્રતિ મોલ છે. તો એક અણુ આપણને 1 ઇલેક્ટ્રોન આપે છે, તો સંખ્યા ઘનતા કેટલી? એક સિમ્પલ સમજવા પૂરતો ક્વેશ્ચન છે કે આવી સિચ્યુએશન આપી હોય, ઘનતા આપી છે, અણુ ભાર આપેલો છે અને એક અણુ 1 ઇલેક્ટ્રોન આપે છે, તો સંખ્યા ઘનતા કેટલી થાય? તો હું માનું ત્યાં સુધી આપણે એક અણુ 1 ઇલેક્ટ્રોન આપે, જેટલી અણુની સંખ્યા એટલા જ ઇલેક્ટ્રોન થઈ ગયા, તો સંખ્યા ઘનતા આપણને મળી જશે ઇલેક્ટ્રોનની. તો કઈ રીતે મળશે? તો આપણે પહેલા તો આ સૂત્ર લખીશું, m/m0 is equal to n/na. આ રિલેશન અહીંયા લખું છું. હવે એક કામ કરીએ, આને ડિવાઇડેડ બાય v કરી નાખીએ, તો m/v divided by m0 is equal to n/v divided by na. હવે આને ઘનતા કહી શકીએ આપણે, તો અહીંયા લખું છું ρ divided by m0 અને આ સંખ્યા ઘનતા થશે, તો સ્મોલ n divided by na થાય. જરૂર પડે તો n ને સ્મોલ n ને સબ્જેક્ટ બનાવી દો, તો સ્મોલ n is equal to ρ by m0 into na. આ એક રિલેશન બને છે. પછી તમે એની અંદર કિંમત મૂકો, એડજસ્ટ કરશો, આન્સર બનશે. બધું કેજી માં કન્વર્ટ કરજો, આ ગ્રામ છે એને બી કેજી માં કન્વર્ટ કરીને એક રિલેશન બની છે. પણ ઘણીવાર સંખ્યા ઘનતા ક્યાંથી કઈ રીતે શોધવાની હોય તો એક મેથડ થી આપણે સમજી શકીએ છીએ, m/m0 બરાબર n/na. આના દ્રવ્ય જે મોલ કહીએ છીએ ને, આ તો એ તમને ખ્યાલ હશે. હવે ડિવાઇડેડ બાય v કરી નાખ્યા બંને બાજુ, આ ઘનતા થઈ ગઈ, આ સંખ્યા ઘનતા આવશે, n ને સબ્જેક્ટ બનાવી દો, એક રિલેશન મળી જશે. ઓકે, ધ્યાન પર રાખી શકાય આ ટાઈપની પેટર્ન ગણતરી કરતી વખતે. ઓકે, ચલો નેક્સ્ટ હવે એના પછી બીજો એક એક્ઝામ્પલ એવો સમજવાનો ટ્રાય કરીએ કે અહીંયા આપણને સમજો સંખ્યા ઘનતા આપી છે 9 × 10⁻28 અહીંયા ધારી લઈએ છીએ પ્રતિ મીટર ક્યુબ, અને પ્રવાહ 6 એમ્પિયર આપ્યો હોય અને ડ્રિફ્ટ વેગ માંગ્યો હોય, તો આપણને સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ કે આ કન્ડિશનમાં કયું થશે. તો આપણે લખીએ બરાબર I/A is equal to NA into VD. હું માનું ત્યાં સુધી સીધા સ્ટેપમાં આ ઇક્વેશન યુઝ કરીએ. I ના બદલે 6 લખીએ છીએ. ઓકે, એરિયા રહી ગયો છે મારાથી એ લખવાનો, પણ હું અહીંયા બતાવી દઉં છું કે a બરાબર 2 મીટર સ્ક્વેર નો એરિયા આપ્યો હોય તો અહીંયા હું યુઝ કરી શકું I/A. a ના બદલે 2 લખું છું બરાબર n એ સંખ્યા ઘનતા આપી છે 9 × 10⁻28. e ની કિંમત 1.6 × 10⁻19 અને ડ્રિફ્ટ વેગ VD. બસ આમાંથી કેલ્ક્યુલેશન કરીએ કે ડ્રિફ્ટ વેગ VD મળી જશે આન્સર. મારી ફક્ત મેથડ સમજાવવાનો ઈરાદો છે. તમે લોકો કેલ્ક્યુલેશન થોડી પ્રેક્ટિસ કરશો તો આઈડિયા આવતો જશે. અહીં આપણે એના પછી એક બીજો એવો ક્વેશ્ચનની પેટર્ન સમજીએ કે જેથી કરીને આપણને ખ્યાલ રહે કે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો આપણે આ પ્રમાણેની ગણતરી કરી શકીએ. જેમ કે અહીંયા આપ્યું હોય 1 કલાકની અંદર સમજો 1 કલાકમાં 90 કુલમ વિદ્યુતભાર પસાર થાય છે. કોઈ વાહક હશે એમાંથી 1 કલાકમાં 90 કુલમ વિદ્યુતભાર પસાર થાય છે. હવે 1 સેન્ટીમીટર ક્યુબમાં 6 × 10⁻28 ઇલેક્ટ્રોન છે. 1 સેન્ટીમીટર, જો પહેલા તો બતાવ્યું એક વાહકમાં 90 કુલમ વિદ્યુતભાર પસાર થાય અને વાહકની અંદર 1 સેન્ટીમીટર ક્યુબમાં 6 × 10⁻28 ઇલેક્ટ્રોન છે. તો આપણે I શોધવો છે અને ડ્રિફ્ટ વેગ VD શોધવો છે. બરોબર છે. હવે એક વસ્તુ છે બીજું, એની સાથે કદાચ જરૂર પડે
તો રેડિયસ બરાબર આપણે 1 મીટરનો વાહક તાર લીધો છે, આટલી કન્ડિશન આપી છે. હવે એક તો હું માનું ત્યાં સુધી સિમ્પલ રિલેશન થી આપણે યુઝ કરી શકીએ છીએ આને કે I બરાબર શોધીએ તો 1 કલાકમાં 90 કુલમ વિદ્યુતભાર પસાર થાય, તો I બરાબર તો Q upon T છે, તો Q ના બદલે 90 લખીએ અને T એટલે સમય, 1 કલાક એટલે 60 સેકન્ડ, સોરી 3600 સેકન્ડ છે. તો આપણને I બરાબર જે હશે એ રિયલમાં આન્સર મળશે. એક આ તો I મળી ગયો. હવે નેક્સ્ટમાં એના પછી માંગ્યું છે કે ડ્રિફ્ટ વેગ, તો હું માનું ત્યાં સુધી સીધું આપણું સૂત્ર છે કે I upon A is equal to NE into VD. હવે તમને n આપ્યો છે, એ ખ્યાલ હોય આપણને, I આપી દીધો છે, એ બી સમજ હોય, તો આપણે એક એક સ્ટેપને સમજતા જઈએ. સ્મોલ n થાય કેટલું, તો સ્મોલ n આપણને આપ્યો 6 ગુણ્યા 10 ની 28 પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો મીટર ક્યુબમાં કન્વર્ટ કરો એને તો 10 ની -2 થશે, એનો ઘન એટલે 10 ની -6, અને ઉપર જશે એટલે આપણે જોઈશું તો 10 ની +6 થઈ જશે. તો n બરાબર ચેક કરીએ તો 6 ગુણ્યા 10 ની 28 ગુણ્યા 10 ની 6 પ્રતિ મીટર ક્યુબ, તો આટલો n આવી ગયો. હવે એરિયા ચેક કરીએ તો એ બરાબર કયું લખાશે, પાઈ r સ્ક્વેર. તમને r આપ્યો છે તો પાઈ મીટર મળી જશે, મીટર સ્ક્વેર. તો એરિયા મળી ગયો. I ઓલરેડી તમે ફાઇન્ડ કર્યો છે, બાકી શું રહેશે, VD રહેશે. તો અંદર કિંમત મૂકતા જઈએ તો I ની કિંમત, અથવા તમે સમજી લો કે VD બરાબર કયું રિલેશન, I upon A into NE. હું માનું ત્યાં સુધી હવે સીધી કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો છો. I ની કિંમત અહીંથી શોધી લેવાની, એરિયા અહીંયા આપેલો છે, n આપ્યો છે, અને E ખબર હોય આપણને. તો આ રીતે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ બંને શોધી શકાય. સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આપણને યુઝ થાય તો કામ લાગશે આગળ જતા. ઓકે, હવે એના પછી એક બીજો મેથડ સમજીએ આપણે કે ધારો કે આ એક વાહક છે, બીજો એક વાહક અહીંયા આપ્યો છે, આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા 2r છે. ઓકે, આમાંથી હવે હું કન્ડિશન બતાવું છું. આ પહેલો વાહક છે, બીજો વાહક છે. તો પહેલા વાહકમાંથી વાહક 1 નો પ્રવાહ છે એ I છે, તો વાહક 2 નો પ્રવાહ કેટલો, તો તમને સમજ આવશે જેટલો પ્રવાહ એન્ટર થશે એટલો જ બહાર નીકળશે. ધેટ મીન્સ I1 બરાબર I થાય. 1 નો પ્રવાહ I છે તો બીજાનો પ્રવાહ કેટલો આવશે, I આવશે. હવે એક વસ્તુ સમજો, પ્રવાહ ઘનતાની વાત કરું તો બે ના રિલેશન ચેક કરવા છે. તો તમને એ તો સમજ હશે કે J બરાબર કયું સૂત્ર, I upon A. હવે A ના બદલે હું લખું તો I upon pi r સ્ક્વેર આવે. ધેટ મીન્સ J proportional to શું થાય, 1 upon r સ્ક્વેર થાય. 1 upon r સ્ક્વેર છે તો પહેલા માટે આપણે એક કામ કરીએ, J2 upon J1 is equal to, વ્યસ્તમાં રિલેશન થશે, સોરી મારાથી કદાચ ઉલટું લખાયું તો આપણે એ પ્રમાણે ચેન્જ કરી દઈએ. J1 upon J2 is equal to, વ્યસ્તમાં રિલેશન છે, that means R2 upon R1 અને એનો હોલ સ્ક્વેર. હવે R2 કેટલા છે, 2R છે, ડિવાઇડેડ લઈશું તો 2 આવી જશે, તો 2 નો વર્ગ થશે એટલે 4 આન્સર આવશે. that means J1 is equal to 4 times J2. મેથડ સમજ રાખો. J બરાબર I upon A છે, પાઈ r સ્ક્વેર કર્યા છે, J proportional to 1 upon r સ્ક્વેર થાય. તો that means હવે ચેક કરીએ તો J1 upon J2 એટલે R2 upon R1 સ્ક્વેર થશે. આ ડબલ કરી નાખ્યો છે તો 4 થઈ જશે. તો J1 is equal to 4 into J2 રિલેશનમાં આવશે. હવે તમને યાદ હશે આ ઉપરથી કે આપણું J બરાબર કયું સૂત્ર હતું, I upon A is equal to NE into VD બરાબર E કેપિટલ E ડિવાઇડેડ બાય M into ટાઉ, અને બાજુમાં NE રહેશે. તો આટલું રહેતું હતું ને, આ ટાઈપનું એક સ્ટેપ હતું. ધેટ મીન્સ J proportional to VD અને J proportional to E. તો અહીંયા આપણે લખી શકીએ J proportional to VD, J proportional to E છે. તો એનો મતલબ થયો કે J1 છે એ J2 કરતા 4 ગણો છે, તો VD1 is equal to 4 times VD2 અને E1 is equal to 4 times E2. રિલેશન આના ઉપરથી બનતા જશે, આપણને મેથડની સમજ આવશે કે કઈ રીતે આના યુઝ કરીને એક પછી એક સ્ટેપ આપતા જઈએ છીએ આપણે. નેક્સ્ટ એવો જ બીજો એક્ઝામ્પલ સમજીએ. R ત્રિજ્યાની એની પ્રવાહ ઘનતા આપી દઈએ J0 into R. ધારી લઈએ છીએ કોઈ પણ બનતી હોય એનાથી કોઈ ફરક નહીં પડતો.
તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો થતો હોય, કન્ડિશન આપી હોય તો આપણે એક કામ કરીએ, J બરાબર I બરાબર સૂત્ર છે ઇન્ટિગ્રેટ ઓફ J ઇન્ટુ dA, આનો યુઝ કરીશું. તો જ્યારે તકતીને તોડવાની વાત આવે તો આપણે R ત્રિજ્યા અને dr જાડાઈની રિંગ લઈ લેવાની, યાદ હશે. અને એમાં ક્ષેત્રફળ dA બરાબર કેટલું લેવાનું, 2πr ઇન્ટુ dr. બસ એની કિંમત અંદર એડજસ્ટ કરો તો I બરાબર આપણા માટે રિલેશન આવશે J ના બદલે લખું J0 ઇન્ટુ R અને આના બદલે 2πr ઇન્ટુ dr. લિમિટ થઈ જશે, લિમિટમાં જો 0 થી ચાલુ થઈને કેપિટલ R સુધી જાય છે, 0 થી કેપિટલ R. તો I બરાબર કોમન કાઢીએ તો 2π ઇન્ટુ J0 બહાર નીકળી જાય, ઇન્ટિગ્રેટમાં રહેશે R² ઇન્ટુ dr. લિમિટ આવી 0 થી કેપિટલ R. હવે કિંમત મૂકી દો અથવા સંકલન કરી દો એકવાર, તો સંકલન કરશો તો કેટલા આવશે, 2π J0 R³/3 લિમિટ 0 થી કેપિટલ R. બસ કિંમત મૂકશો તો I પ્રવાહ જે છે એ કેટલો આવશે, 2π J0 કેપિટલ R³/3. બસ આ શું થઈ જશે એનો પ્રવાહ. એક મેથડ આનથી આપણે આ શોધી શકીએ છીએ. બરોબર, એક સિમ્પલ ટોપિક આપણે અહીંયા ક્લિયર કર્યો છે. આટલા સુધી દરેકને સમજ આવી જુઓ કે જે પ્રવાહ ઘનતાના રિલેટેડ અને ડ્રિફ્ટ વેગ એના રિલેટેડ ટોપિક છે. હવે એક નેક્સ્ટ ટોપિક આપણે જો, મેં તમને શરૂઆતથી વાત કરી હતી કે આપણે ઇન્ટ્રોડક્શનનો ટોપિક પહેલા ક્લિયર કરીશું, પછી પ્રવાહનો ટોપિક ક્લિયર કરીશું. તો હું માનું ત્યાં સુધી આપણે એક પ્રવાહનો ટોપિક મોટા ભાગે આઈડિયા આપી દીધો છે. હવે ટોપિક જોઈએ છે રેઝિસ્ટન્સનો. રેઝિસ્ટન્સનો ટોપિક આવશે જેને આપણે ઓહમના નિયમ તરીકે શરૂઆતથી સ્ટાર્ટ કરીએ છીએ. તો ઓહમનો નિયમ અહીંયા સમજવા જઈએ તો એક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, મતલબ કે હું પહેલાથી કહું છું કે ઓહમનો નિયમ સાર્વત્રિક નથી, બધે લાગુ પડી શકાતો નથી, ચોક્કસ કન્ડિશનમાં ઓહમનો નિયમ લાગુ પડે છે. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકનામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, અહીંયા આપણે સમજી લઈએ છીએ કે આ ટાઈપનો વાહક આપ્યો હોય, વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એના બે છેડાનો જે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે, તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પ્રવાહના સમપ્રમાણમાં રહેશે. હવે આના ઉપરથી આપણે કોઈ અચળાંક લઈ લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ અહીંયા R રાખીએ છીએ, I નો અચળાંક લીધો છે, તો R બરાબર આપણું સૂત્ર થઈ જશે V/I થશે. હવે આ જે R છે એ જ આપણા માટે શું થઈ જશે, અવરોધ થશે. બરાબર, તો R બરાબર V/I, R ને રેઝિસ્ટન્સ કહેવામાં આવશે. હવે એક વસ્તુ સમજીએ, R આધાર કોના પર રાખે છે, તો R દ્રવ્યની જાત અને પરિમાણ બે પર આધાર રાખશે. R દ્રવ્યની જાત પર અને પરિમાણ પર આધાર રાખશે. R નો એકમ ચેક કરીએ તો R નો એકમ આવશે વોલ્ટ પર એમ્પિયર થશે. હવે એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખવું અહીંયા કે આ મેં અવરોધની વાત કરી છે. અવરોધ R બરાબર V/I, એનો એકમ વોલ્ટ પર એમ્પિયર અથવા એને ઓહમ પણ કહેવામાં આવશે. હવે અવરોધના વ્યસ્તની વાત કરું, કારણ કે મોટા ભાગે જરૂર પડશે. અવરોધનો વ્યસ્ત છે એને વાહકત્વ કહેવામાં આવે છે. એટલે G ઇઝ ઇક્વલ ટુ 1/R કહેવાય. G ઇઝ ઇક્વલ ટુ 1/R એનું વાહકત્વ કહેવાય છે. એનો એકમ થઈ જશે એનો સૂત્ર થશે I/V થશે. અને એનો એકમ જોઈએ તો આનાથી ઉલટો થાય, એમ્પિયર પર વોલ્ટ થાય. બીજા શબ્દોમાં આ સિચ્યુએશન લખાય. અને આને આપણે OHM કહેતા હતા, ઓહમ કહેતા હતા, આને MHO કહેવામાં આવે છે. બરોબર છે, અથવા પછી તમે એને ઓહમ ઇનવર્સ પણ કહી શકો છો. આ મેં આની ડિટેલ આપી છે, સમજો. R બરાબર V/I ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આના રિલેશન આ રીતે બનતા હોય છે. હવે મેં તમને હિન્ટ આપી કે આ R છે ને એ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે ધાતુઓ માટે, બરોબર, દ્રવ્યની જાત અને ટેમ્પરેચર. પણ આના ગ્રાફ ને એ બધા ટોપિક છે આપણે થોડોક ટાઈમ પછી લઈએ છીએ, કારણ કે મને લાગે છે કે અત્યારે હાલ એની જરૂર નથી, પણ એના પછીનો ટોપિકમાં આપણે એનું રિવાઇઝ કરીશું. અને સામાન્ય એક ગ્રાફ છે જે આપણે અહીંયા આઈડિયા લઈ લઈએ કે જો ઓહમનો નિયમ આ કન્ડિશનમાં આપ્યો હોય તો આપણે આ કન્ડિશન જો V વર્સિસ I નો એક ગ્રાફ છે, V વર્સિસ I નો ગ્રાફ છે. આ ગ્રાફનો ઢાળ શું બતાવે, તો આ ગ્રાફનો ઢાળ છે ને એ અવરોધ જ બતાવશે. કારણ કે અહીંયા આપણે સમજો આ ઢાળ લીધો હોય તો આપણને શું બતાવ્યું, ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા I. તો ડેલ્ટા V બાય ડેલ્ટા I એટલો તો અવરોધ જ બતાવે છે. તો એનો ઢાળ છે, સ્લોપ ગણીએ એ આપણને M બરાબર અહીંયા થીટા ગણું છું તો M ઇઝ ઇક્વલ ટુ tan થીટા અને ઇઝ ઇક્વલ ટુ R અને બરાબર કેટલા આવ્યા V/I. તો આ તો આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ ગ્રાફ માટે બનશે કે જ્યારે V વર્સિસ I નો આલેખ આપ્યો તો એનો ઢાળ શું બતાવશે, રેઝિસ્ટન્સ બતાવશે. ઓકે, હવે કન્ડિશન એ બી છે અને સાથે સાથે અહીંયા એક રિલેશન બીજું એ આપણે સમજીએ છીએ.
V વર્સિસ I નો આલેખ આપ્યો છે. આ θ1 ઢાળ છે, આ ખૂણો છે θ2 છે, બરાબર. તો આ પહેલો થયો, આ બીજો છે. તમે જોઈને કહી શકો કોનો અવરોધ વધારે છે. તો એનો મતલબ R proportional to tan θ છે. તો R is equal to tan θ છે. તો એ ઉપરથી કહી શકું કોનો વધારે છે. તો θ2 greater than θ1 છે. તો R2 greater than R1 છે. હવે એક વસ્તુ ધ્યાન પર રાખીએ કે જેમ ટેમ્પરેચર વધશે, આપણે એક સૂત્ર આગળનું જે લખ્યું હતું એને ફરી એકવાર રિવાઇઝ કરું છું, જેથી તમને એક અંદાજ આવશે કે હું અહીંયા સાઈડમાં લખી દઉં, ρ is equal to m upon ne square tau. આની અંદર હતું કે જ્યારે ટેમ્પરેચર વધશે, ટેક્સ્ટબુકમાં આપેલું છે, ટેમ્પરેચર વધશે તો અથડામણો વધશે, અથડામણ વધશે રિલેક્સેશન સમય ઘટશે, રિલેક્સેશન સમય ઘટે અવરોધકતા વધશે, અને અવરોધકતા ઇન સેન્સ અવરોધ વધશે. હવે અહીંયા જો ટેમ્પરેચર વધવાની સાથે અવરોધમાં વધારો થાય છે, તો એનો મતલબ કોનું ટેમ્પરેચર વધારે હશે? દ્રવ્ય એક જ હોય, કન્ડિશન એક જ હોય, તો જેનો અવરોધ વધારે એનું ટેમ્પરેચર વધારે હશે. ધેટ મીન્સ T2 ગ્રેટર ધેન શું થઈ જશે? T1 થશે. આપણને સીધી સમજ આવી જો કે જેનો અવરોધ વધારે છે એનું ટેમ્પરેચર કેવું હશે? વધુ હશે. બરોબર. આ એક સિમ્પલ રિલેશન સમજવા પૂરતું છે, આપણે નોટ કરી શકાય કે જેથી કરીને ક્યાંક ગ્રાફના ટોપિકમાં ટાઈપ્સમાં ક્વેશ્ચન આવી જાય તો એ વખતે આને સમજી શકીએ છીએ. ઓકે, હવે રેઝિસ્ટન્સ નો આપણે એક ટોપિક ક્લિયર કર્યો. હવે એના પછી અવરોધકતા વિશે ચેક કરીએ છીએ. તો અવરોધ છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો અવરોધ કરે છે દ્રવ્યની જાત અને પરિમાણ પર ડિપેન્ડ કરે છે. તો આપણે એક કામ કરીએ, R proportional to L, ટેક્સ્ટબુકમાં આ વસ્તુ સમજાયેલી હતી એટલે હું અહીંયા રિવાઇઝ નહીં કરતો. R proportional to L divided by A છે. તો R બરાબર શું થશે? ρ L upon A થાય. આ એક રો કોન્સ્ટન્ટ લીધો છે ને રો જ આપણા માટે અવરોધકતા છે. રો એ અવરોધકતા છે. એનો એકમ જોશો, ચેક કરશો તો ઓમ ઇન્ટુ મીટર આવશે. તમે આને અવરોધકતાના વ્યસ્તની વાહકતા કહેવામાં આવે છે. તો અહીંયા હું લખું છું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો છે. અવરોધકતાના વ્યસ્તની વાહકતા કહેવામાં આવે છે. તો આપણા માટે વાહકતા બનશે અને એનો એકમ થશે આનાથી ઉલટો, તો ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા એને પછી MHO ઇન્ટુ મીટર ઇનવર્સ કહી શકો છો. એનાથી કોઈ ફરક નથી. હવે આ જે સૂત્ર છે એમાં કયું સ્ટેપ આવશે? તો R ઇઝ ઇક્વલ ટુ થશે 1 અપોન સિગ્મા L અપોન A થશે. R બરાબર કયું સૂત્ર થશે? 1 અપોન સિગ્મા ઇન્ટુ L અપોન A. આપણને આ બે સૂત્ર છે એની પ્રોપર એક સમજ આવી જો. હવે એક વસ્તુ મહત્વની ધ્યાન રાખવા જેવો એક પોઈન્ટ બતાવું છું કે અવરોધ છે કોની પર આધાર રાખશે? તો દ્રવ્યની જાત અને પરિમાણ બે પર આધાર રાખશે. પણ અવરોધકતા છે એ ફક્ત અને ફક્ત દ્રવ્યની જાત પર જ આધાર રાખશે. ધ્યાન રાખી દેજો, એને કોઈ પરિમાણ સાથે કોઈ લેવા દેવા નથી. એ ફક્ત અને ફક્ત દ્રવ્યની જાત પર ડિપેન્ડ કરે છે. દ્રવ્યની જાત બદલાશે, અવરોધકતા બદલાશે. તમને ઘણીવાર ક્વેશ્ચન આવશે અને એ વખત સમજ રાખજો કે 2 મીટર લંબાઈનો તાર 4 મીટરનો કરીએ તો અવરોધ બદલાશે, પણ અવરોધકતા નહીં બદલાય. અવરોધકતા કોન્સ્ટન્ટ રહેશે. એ આપણને સમજ હોવી જોઈએ. ઓકે, જ્યારે દ્રવ્ય બદલો ત્યારે જ અવરોધકતા બદલાશે. આ મેં સામાન્ય ડિટેલ આપી છે અવરોધ અને અવરોધકતાની, જે આપણને મોટા ભાગે ખ્યાલ હોવો જોઈએ. હવે આનો પ્રેક્ટિકલ યુઝ ક્યાં થાય છે એ એક પછી સમજવો મોટો પ્રશ્ન છે. કારણ કે ઘણીવાર તમે આની અંદર ભૂલો કરતા રહેશો. હું થિયરિટિકલ ટોપિકને હવે આપણે બાજુમાં રાખીએ છીએ, આનો પ્રેક્ટિકલ યુઝ છે એને આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો આપણી પાસે એક કન્ડિશન જો એક એક સ્ટેપના આધારે હું પહેલા તો વાત કરતો જઉં છું કે કઈ રીતે બને છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો પહેલા જો સમજ રાખો, અહીંયા એક સામાન્ય લંબાઈનો તાર આપ્યો છે. સમજી લો કે L લંબાઈનો તાર છે, એનો આડછેદ A છે. હવે આ તારના બે ટુકડા કરું છું. સમજ રાખજો, અહીંયા તારના બે ટુકડા કરી દઉં છું આ રીતના ભાગમાં. L/2 L/2 આડછેદ એટલો જ રહેશે. આવું મોટા ભાગે ઘણીવાર કરી શકીએ છીએ, પણ જે સગડીનો તાર આવે છે ને, જે કોન્સ્ટન્ટ નો બનેલો છે, મેગેનિયન કોન્સ્ટન્ટ, એ તારને ખેંચી ના શકાય. ખેંચીને એની લંબાઈમાં વધારો ના કરાય. એને તોડવાની વાત આવે જ્યારે પણ કોન્સ્ટન્ટ તારની વાત આવશે કે એના બે ટુકડા કરવામાં આવ્યા છે અથવા એની લંબાઈ અડધી કરવામાં આવી છે,
તો એને તોડીને જ કર્યો હોય, એને ખેંચાય નહીં. તો આ માઇન્ડમાં એક સેટ રાખજો, કોન્સ્ટન્ટ તારની વાત આવે તો આપણે એમ સમજી શકીએ એને તોડીને જ કરાશે, જેમ અત્યારે હાલ મેં બતાવ્યો છે. આમાંથી આપણે આ કન્ડિશન કરી છે તો એનો અવરોધ કેટલો થશે? તો આપણે આ વખતે આ સૂત્ર વાપરીશું, R બરાબર રો L અપોન A. ધેટ મીન્સ R proportional to L થયું. તો અહીંયા હું કહી શકું છું કે લંબાઈ જો મેં L/2 કરવામાં આવી તો અવરોધ એ R/2 થાય, કારણ કે લંબાઈ અડધી થઈ તો અવરોધ પણ અડધી થશે. આ એક કન્ડિશન આપણે આમાં સમજીએ છીએ. બરોબર, આ પહેલી સ્ટેજ થઈ કે આમાં કોઈ ફેરફાર નથી, સિમ્પલ સમજાયું છે કે R proportional to L છે. જેવી લંબાઈ અડધી કરો અવરોધે અડધું થાય, લંબાઈ બમણી કરો અવરોધે બમણો થઈ જશે. ઓકે, હવે આડછેદ પરથી આપણે એકવાર રિવાઇઝ કરીએ ને પછી બીજો આપણે ટોપિક ચેક કરીએ. જેમ કે સમજો આ સિચ્યુએશન છે, આનો આડછેદ આવો ડબલ હતો, એ જેટલો હતો, એમાંથી આપણે લંબાઈ અડધી કરી અને આડછેદે અડધો કર્યો છે, તો અવરોધ કેટલો થશે આપણે આમાં ચેક કરીએ, જેથી તમને આમાં ક્લિયર થઈ જાય. લંબાઈ અડધી કરી, આડછેદે અડધો કર્યો, તો R proportional to L upon A છે. હવે R ડેશ જે નવો બનશે એમાં જુઓ લંબાઈ અડધી, આડછેદે અડધો, 2 2 કેન્સલ થઈ જશે. તો R ડેશ proportional to એ શું આવ્યું? L upon A. તો R proportional to જૂનો હતો એ L upon A હતો, નવો આવ્યો એ પણ L upon A છે. ધેટ મીન્સ નવો R ડેશ અને જૂનો R બંને કેવા છે? સરખા થશે. અને બીજું ટેક્સ્ટબુકમાં આપી હતી ફક્ત એકલો આડછેદ અડધો કર્યો હોય ત્યારે શું થશે? તો બમણો થઈ જશે. આ બધી સામાન્ય કોન્સેપ્ટ છે જ્યારે લંબાઈ ટુકડા કરીને અડધી કરવામાં આવશે. હવાનો કોન્સેપ્ટ થોડો ચેન્જ કરું છું, સમજ રાખજો. આ એક નોટ કરી રખાય. હવે જે આપણે કરીએ છીએ ખેંચીને લંબાઈ બમણી કરવામાં આવે અથવા એને કમ્પ્રેસ કરીને લંબાઈ અડધી કરવામાં આવશે. તો એક ટોપિક નોટ કરી શકાય, જ્યારે અવરોધને ખેંચી અને લંબાઈ બમણી કરવામાં આવે ત્યારે શું થશે? તો અહીંયા લખું છું, ખેંચીને લંબાઈ બમણી કરતો કદ અચળ રહે. કદ અચળ રહે તો સીધો અર્થમાં થયો કે ભાઈ કદ અચળ છે, ક્ષેત્રફળ ચેન્જ થાય છે, લંબાઈ બમણી કરીએ છીએ, ક્ષેત્રફળ ચેન્જ થાય છે. તો એ વખતે ક્ષેત્રફળને કોન્સ્ટન્ટ ના ગણી શકીએ. જેમ કે R બરાબર આપણું સૂત્ર લખીએ છીએ રો L upon A, તો જ્યારે R proportional to L ના કહી શકાય, કારણ કે એ ક્ષેત્રફળે બદલાય છે. પેલામાં આપણે ટુકડો કરતા ક્ષેત્રફળ અચળ રહેતું હતું, અહીંયા ક્ષેત્રફળ ચેન્જ થાય છે એટલે આ સૂત્ર નહીં આવે. તો સૂત્ર ચેન્જ કરીશું આપણે. તો અહીંયા હું લખું છું R is equal to રો L upon A, ઉપર નીચે L વડે ગુણી કાઢું છું. તો આપણું સૂત્ર સમજો, ઉપર નીચે L વડે મલ્ટિપ્લિકેશન લીધું તો R બરાબર સૂત્ર થયું રો L સ્ક્વેર upon A into L, અને A into L નું V કહેવાય કદ. તો હવે આપણું આ સૂત્ર થયું અને આ સૂત્રમાં કોન્સ્ટન્ટ મળશે. જો અવરોધકતા કોન્સ્ટન્ટ છે, વોલ્યુમ કદ અચળ રહે. મેં પહેલા જ વાત કરી લંબાઈને ખેંચીને કરો ત્યારે કદ અચળ રહે. ધેટ મીન્સ આ સિચ્યુએશન જ્યારે પણ આવે તો R proportional to L સ્ક્વેર આવશે. આ કન્ડિશનમાં શું થઈ જશે? R proportional to L સ્ક્વેર. માઇન્ડમાં એક સેટ રખાય કે જ્યારે લંબાઈ ખેંચીને બમણી કરીએ છીએ ત્યારનું સૂત્ર કયું? રો L સ્ક્વેર upon B અને R proportional to L સ્ક્વેર, જેનું સાઈડમાં લખી દઉં છું અને પછી આના રિલેટેડ આપણે એક બે નાના ક્વેશ્ચન સમજીએ. આ કન્ડિશનમાં લખું છું R બરાબર રો L સ્ક્વેર upon V અથવા R proportional to L સ્ક્વેર. આનો યુઝ આપણે અહીંયા સમજીએ છીએ. હવે આના ઉપરથી એક ક્વેશ્ચન આપણે સમજવાનો ટ્રાય કરીએ કે જો લંબાઈમાં લંબાઈ બમણી કરીએ ખેંચીને, સમજ રાખજો, લંબાઈ ખેંચીને જો બમણી કરવામાં આવે તો નવો અવરોધ કેટલો? જૂનો અવરોધ R હતો, R1 છે, તો નવો R2 કેટલો થાય? R માંથી R2 ગણો, કે જે અહીંયા હું સ્ટેપ બતાવી દઉં છું. R1 બરાબર R હોય તો R2 કેટલો થાય? આના માટે આપણે સમજો તમારે આ રિલેશન લેવું પડશે અને હું અહીંયા સ્ટેપ વાઇઝ બતાવું છું. એ પ્રમાણેની કેલ્ક્યુલેશનને સમજવી પડશે કે R proportional to L સ્ક્વેર છે તો L1 બરાબર કેટલા છે? L છે. L2 બરાબર કેટલા? 2L. R1 બરાબર કેટલા છે? R છે. અને R2 બરાબર તમારે શોધવા છે. તો આપણી પાસે R proportional to કયું સૂત્ર આવ્યું? L સ્ક્વેર થયું. તમે સ્ટેપ વાઇઝ કિંમત લખી દો. R2 upon R1 is equal to L2 upon L1 નો હોલ સ્ક્વેર.
હવે અહીંયા જ્યારે કિંમત મૂકીશું તો R2 upon R1 એટલે R થાય અને આ L2 upon L1 that means 2L છે ભાગ્યા L આવશે તો અહીંયા હું લખું છું 2L ભાગ્યા L એટલે અને એનો સ્ક્વેર એટલે 4 આવી ગયા તો R2 is equal to 4R આવે આના ઉપરથી લઈશું તો અવરોધ કેટલા ગણો થયો ભાઈ 4 ગણો થયો તો R2 is equal to 4R પહેલી કન્ડિશન આ એક આન્સર થયો તમને ક્વેશ્ચન એમ પૂછે હજી કે અવરોધમાં કેટલા પ્રતિશતનો ફેરફાર થાય છે લંબાઈ બમણી કરતા અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થાય તો પછી શું કરીએ તો થોડી ગણતરી આગળ વધારવી પડશે પ્રતિશત ફેરફાર લઈ લઈએ અને પ્રતિશત ફેરફારમાં યાદ આવશે ડેલ્ટા R બાય R ગુણ્યા 100 કરવા પડે હવે ડેલ્ટા R બાય R કેટલા છે તો જો અહીંયા ડેલ્ટા R એટલે R2 માઇનસ R1 ભાગ્યા R1 ગુણ્યા 100 આ કરી શકીએ આપણે હવે R2 કેટલા છે 4R માઇનસ R ભાગ્યા R ગુણ્યા 100 બરાબર થઈ જશે 300% નો વધારો થયો સમજ રાખો લંબાઈ બમણી કરી તો અવરોધ કેટલો થયો 4 ગણો થયો અને એની લંબાઈમાં કેટલો ગણો અવરોધમાં કેટલા ગણો વધારો થયો 300 ગણો બીજા શબ્દોમાં અહીંયા સમજ બી આવી જાય કે જો 4 ગણો થયો ને 4 ગણો છે હવે હું તમને પ્રેક્ટિકલ મેથડમાં એક વાત કરું છું અવરોધ પહેલા જો R જ હોય તો એમાંથી 4 ગણો થયો તો કેટલો વધારો થયો 3R થયો તો 3R થયો તો એનો મતલબ કેટલા ગણો થયો તો 300%. હવે સમજો આપણને R2 બરાબર 1.2R આવ્યો હોય આવો કોઈ આન્સર તો આના પરથી જેમ સાબિત કરીને મારે બતાવવો હોય જેમ મેં અહીંયા કહ્યું કે 4R છે તો એક બાર બાદ કરી નાખું તો કેટલો આવ્યો 3R તો ગુણ્યા 100 કર્યા મને 300% નો વધારો આવ્યો છે 4R માઇનસ R ભાગ્યા R કર્યા તો સેમ આમાં હું કરવા જઉં તો મને કેટલો આવે તો અહીંયા તમને ખબર પડે કે 1.2R માઇનસ R ભાગ્યા R તો 0.2R ગુણ્યા 100 આવે ધેટ મીન્સ આમાં જોઈએ તો 20% નો વધારો થયો મારો સિમ્પલ ક્વેશ્ચન છે મોઢે બનાવીએ કે આવા આન્સર ધારો કે જ્યારે આવી સિચ્યુએશનની સમજ આવી જાય તો આ આન્સર મોઢે બનાવીએ કે એમાં કોઈ અઘરું નથી તમે રેઝિસ્ટન્સ એકલો ફાઇન્ડ કરી લો તો આ વસ્તુ તો મોઢે એડજસ્ટ કરી શકાય છે એક બીજો એક્ઝામ્પલ આપણે સમજી લો ચલો એક કામ કરો આપણે ધારીએ છીએ લંબાઈ બમણી છે એના બદલે 3 ગણી કરી દો ચલો 3 ગણી કરશો અને પછી આપણે મોઢે આન્સર લઈએ જો 3 ગણી કરીએ તો અહીંયા કેટલા આવે અહીંયા જે બી રિલેશન છે R proportional to L2 ના આધારે અહીંયા ચેક કરીશું તો અહીં 3 નો વર્ગ થયો ને તો એટલે 9 થશે તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય 9 ઓછા 1 એટલે 800% નો વધારો થશે મેથડ એક આપણને આઈડિયા આવવો જોઈએ કે આ કન્ડિશન થી જ્યારે ખેંચીને વધારો કરીએ ત્યારે થાય છે ઓકે તો મેં એક હજી પેટર્ન એક સમજાવી છે આ એક નોટ કરીએ કે જ્યારે લંબાઈમાં ફેરફાર આપ્યો હોય ત્યારે આપણે અવરોધ શોધ્યો ને એના પ્રતિશત ફેરફાર કર્યા ઓકે હવે બીજું આના પછી રિવર્સ રિલેશનમાં ચેક કરીએ આપણે તમને ક્વેશ્ચન એમ કીધો હોય કે લંબાઈમાં 2% નો વધારો થાય તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય લંબાઈમાં જો 2% નો વધારો થાય તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થશે તો આના માટે આપણે યુઝ કરીએ તો આ જ સૂત્ર R proportional to L square અને જો એક વસ્તુની સમજ રાખો આપણા પર્સન્ટેજ છે એ 5% થી ઓછા છે મેં તમને પ્રતિશત મેથડમાં હિન્ટ આપી હતી કે જ્યારે 5% થી ઓછા હોય તો ત્રુટિની મેથડ યુઝ કરીએ કાંઈ તો આપણે 5% થી ઓછા છે એટલા માટે ત્રુટિની મેથડ યુઝ કરી તો R proportional to L square તો ડેલ્ટા R બાય R ગુણ્યા 100 બરાબર 2 ડેલ્ટા L બાય L ગુણ્યા 100 તો આ તો પ્રતિશત થયા ને અવરોધના લંબાઈના તો લંબાઈમાં કેટલા ટકાનો વધારો થયો 2% નો તો 2 ગુણ્યા 2% ધેટ મીન્સ કેટલા ટકા અવરોધમાં 4% નો વધારો થાય ફરીથી સમજો 5% થી ઓછા પર્સન્ટેજ છે કેટલા છે 2% એટલા માટે યુઝ કર્યું છે તો R proportional to L square તો ડેલ્ટા R બાય R બરાબર 2 ડેલ્ટા L બાય L और ડેલ્ટા L બાય L કેટલા આપ્યા છે 2% છે તો આપણે 4% યુઝ કરી લઈએ પણ જો સિચ્યુએશનમાં 5% આપી દીધા હોય અથવા 5 થી વધારે આપ્યા હોય તો શું થશે હું આ ક્વેશ્ચન એવોઇડ કરું છું હવે ટોપિકને સમજ રાખો કે આ કન્ડિશન આપી હોય લંબાઈમાં
આપણે ધારીએ કે 10% નો વધારો થાય છે, 10% નો વધારો થાય તો શું થશે? તો માનું ત્યાં સુધી સિમ્પલ ક્વેશ્ચન r proportional to l square યુઝ કરો. r proportional to l square તો લંબાઈમાં 10% નો થયો તો 10% નો એટલે હવે લંબાઈ ઓરિજિનલ જોવા જાવ તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરીશું? હું માનું ત્યાં સુધી એના કરતા એક સીધું ઇક્વેશન મેં તમને લોકોને યાદ રખાયું હતું અને એનાથી જલ્દી આન્સર આવશે. જ્યારે આ પર્સન્ટેજ કેટલા થયા? 5% થી વધી કેમ? તો જ્યારે પણ 5% થી વધે ત્યારે આપણે ઇક્વેશન યુઝ કરી લઈશું. તો તમને કદાચ ખ્યાલ હોય કે y proportional to x raised to n ઘાત હોય આવી કોઈ પણ તો ડેલ્ટા y by y પૂછાય ગુણ્યા 100. એક સીધી મેથડ છે, જો કે આનાથી ઈઝી થતું હોય છે પણ આ પ્રોપર મેથડ છે કે આમાં વધારો ઘટાડો પ્લસ માઇનસ સંખ્યા ઋણ બધા માટે આ ઇક્વેશન કામ લાગે છે. તો અહીંયા લખું 1 પ્લસ ઓર માઇનસ percentage divided by 100 raised to n ઘાત -1 ગુણ્યા 100 આ એક સ્ટેપ બની જશે. હવે તમે એક સીધા અર્થમાં સમજો y proportional to x ની n ઘાત છે તો આ n ઘાત અહીંયા લખવાની છે. પર્સન્ટેજ જે આપ્યા હોય x ના પર્સન્ટેજ આપ્યા હશે એ પર્સન્ટેજ તમારે અહીંયા લખવાના હશે. વધારો થાય પ્લસ લખશો, ઘટાડો થાય તો માઇનસ લખશો, બાકી પછી સ્ટેપ એના હશે. હું માનું ત્યાં સુધી અહીંયા આ બધી માથાકૂટ કર્યા વગર આપણે સ્ટેપમાં ગણતરીની સ્ટાર્ટ કરીએ છીએ. તો 10% નો વધારો થયો ને તો લંબાઈમાં કેટલા ટકાનો વધારો? 10%. અને r proportional to કયું સૂત્ર છે? l square. સીધી કિંમત મૂકી દો. ચલો તો અહીંયા લખું તો 1 વધારો થાય છે એટલે પ્લસ કરીશ. કેટલા ટકાનો? 10%. તો 10 ભાગ્યા કેટલા કર્યા? 100 કર્યા. એની કેટલી ઘાત છે? r ચાલે છે l square. 2 છે -1 ગુણ્યા 100 કરી દો. તો અહીંયા ચેક કરશો તો કેટલા આવે? 0.1 થાય તો 1.1 થશે. 1.1 નો વર્ગ એટલે 1.21. 1.21 ઓછા 1 ગુણ્યા 100. ધેટ મીન્સ 0.21 ગુણ્યા 100 એટલે કેટલા ટકાનો વધારો છે? 21%. આ સિચ્યુએશન બનશે. ચલો એક બીજો ટ્રાય કરી લઈએ. આમાં 20% કરી દો. ચલો વધારો નહીં ઘટાડો કરીએ. 20% નો ઘટાડો કરીએ છીએ તો અહીંયા l માં 20% નો ઘટાડો થયો તો r ચલે છે l square. ચેન્જીસ શેમાં આવશે? આપણે ચેન્જીસ ચેક કરીએ. તો અહીંયા લખું છું 1 માઇનસ કારણ ઘટાડો થાય છે. કેટલા ટકાનો ઘટાડો થયો? 20%. ભાગ્યા કેટલા લખ્યા? 100. રેઝ ટુ n એટલે 2 - 1 ગુણ્યા 100 કરી શકીએ. બસ તમે ચેક કરો. આ થશે 0.2. 0.2 એટલે 1 માંથી બાદ થાય 0.8 થશે. 0.8 જોઈએ. 0.8 નો સ્ક્વેર થશે એટલે 0.64 -1 ગુણ્યા 100 એટલે 0.36 થશે. -0.36 ગુણ્યા 100 તો 36% નો શું થયો ભાઈ? ઘટાડો થયો. માઇનસ આવ્યું ને 36% નો ઘટાડો થાય. આ મેથડથી સમજી ગયા. તો જો એક વસ્તુ સમજ રાખો. હજી મેં એરિયાની તો વાત લીધી નથી, મેં ફક્ત લેન્થ ઉપર વાત કરી છે. તો આપણને એક અંદાજ આવ્યો કે લેન્થમાં ટુકડો કરીને અડધો કરવામાં આવે અથવા એને ડબલ કરવામાં આવે, કોઈ આડછેદમાં ફેરફાર ના થાય તો r બરાબર ρl અપોન a ઇક્વેશન આવે. પણ જો લેન્થની અંદર ખેંચીને વધારો કરવામાં આવે તો પછી મેં તમને આ બે ટોપિક બતાવ્યા એને શાંતિથી સમજવાના છે. એ રીતથી કેલ્ક્યુલેશન થશે. ઓકે નેક્સ્ટ એના પછી આપણે ચેક કરીએ તો આડછેદમાં એ જ કન્ડિશનથી ફેરફાર કરવાની